ટાર્ગેટમાં પોલીસવાળા કેટલા? હા, વેરી ગુડ. કરો હાથ ઉપર. જો પોલીસવાળા હાથ આમ ઉપર ન થાય. આજે સેલ્યુટ આપી છે સૌથી જોરદાર પોલીસ ડિપાર્ટમેન્ટે. વેરી ગુડ. ઓલમોસ્ટ હે ને. જેમના હાથ ઉપર નથી એ હાથ ઉપર કરો. હવે જેમણે હાથ ઉપર નહોતા કર્યા, તમે નહોતો કર્યો ને? હા, વેરી ગુડ. અચ્છા, શું છે ટાર્ગેટ? કોઈ પણ ગવર્મેન્ટ. વેરી ગુડ. પીએસઆઈ. સરસ. અચ્છા, તૈયારી કરો છો પણ પછી જે મેળ પડે મળે. પહેલી કંકુ ના કરવા છે. સરસ સરસ. ખાખી વાળા મોટા ભાગે છે. હે, ખાખીની વર્દી બધાને ગમે છે એમ ને? વેરી ગુડ. આ મેં સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્ર તો ખાખીથી ફેમસ છે જ પાછું. ચલો કરીએ શરૂ. કયા સબ્જેક્ટનો લેક્ચર છે? અચ્છા, એ ખબર છે એમ ને? મેથ્સ. વેરી ગુડ. તો પહેલા મેથ્સનું નામ જ લખી લઉં. મેથ્સ, મેથ એન્ડ QA. એમાં તો પહેલા છેલ્લાની વાત કરીએ. QA લખ્યું છે, આનું ફૂલ ફોર્મ શું છે? ક્વેશ્ચન આન્સર. વેરી ગુડ. યસ, વેરી ગુડ. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ. કંઈ વાંધો નહીં, કમસે કમ ક્વેશ્ચન આન્સર એ બી તો થાય છે. પણ આપણા સબ્જેક્ટ રિલેટેડ શું છે? ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ. આ બંનેમાં તો કોઈને વાંધો નહીં હોય ને? આ હવે આમ કહી દઉં કે આ ત્રણે એક છે કે અલગ અલગ? ત્રણે એક છે કે અલગ અલગ છે? આ લખેલું અલગ અલગ છે પણ બધું આમ છે એક કે અલગ અલગ? આમ ફાઇનલી આનો મીનિંગ શું લાગે છે? એક જેવું લાગે છે? અલગ અલગ લાગે છે. અચ્છા, સરસ. હવે ચલો જુઓ, આ મેથ્સ અને આ મેથ, આમાં માત્ર એસ નો જ ફરક છે. આટલું કહી શકીએ કે આ એક વચન છે ને એક બહુવચન છે, અંગ્રેજીની ભાષામાં કહેવું હોય તો. બરાબર. પણ મેથ્સ એટલે જે ગણિત છે એ પૂરેપૂરું પીએચડી કરવા જેવું થાય. કોઈએ મેથ્સમાં પીએચડી કર્યું હોય, બરાબર, પછી ઇન્ડિયાથી કર્યું હોય કે પછી કેનેડાથી કર્યું હોય કે અમેરિકાથી કર્યું હોય કે લંડનથી કર્યું હોય, પણ કર્યું શું તો કે પીએચડી, ટોટલી લેવલ આવી ગયો હોય, એને કહેવાય મેથ્સ. બરાબર. ત્યાર પછી મેથ એટલે એક વચન થયું. આનો સિમ્પલ અર્થ છે ટોપિક સિલેબસ. આપણી ભાષામાં કહેવું હોય તો આને કહેવાય. ફોર એક્ઝામ્પલ, બેંકની એક્ઝામનો એક્ઝામ્પલ લઈ લો તમે, અને એક આપણે ગુજરાત ગવર્મેન્ટ બેંકને ગુજરાત ગવર્મેન્ટનો એક્ઝામ્પલ લઈ લો. બરાબર. આની અંદર અમુક ટોપિક હોય, અમુક ટોપિક ન હોય. રાઈટ. બેંકની અંદર જેટલા ટોપિક આવે છે બધા ગુજરાત ગવર્મેન્ટમાં નથી આવતા. એટલે તમને એ ખબર હોય કે આપણો સિલેબસ શું છે. એ શાની અંદર આપણે વાત કરીશું તો કે મેથમાં. એટલે મેથ્સ આ તો એક દરિયો છે, ભંડાર છે. આની વાત આપણે કરવી નથી. બરાબર. જે તો 5 વર્ષે પૂરું ન થાય. ક્લિયર? આ છે મેથ. એટલે ટોપિક વાઇઝ આપણે ચાલીશું. અને ત્યાર પછી જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે આ છે એપ્ટિટ્યુડ. તમે ક્યારે ગણિત શબ્દ સિલેબસમાં લખેલો જોયો નહીં હોય કે જોયો છો કોઈએ? લખેલું છે ગણિત? ના. એપ્ટિટ્યુડ લખેલું હશે તો એ છે એપ્ટિટ્યુડ, કે જેનો મિનિંગ સિમ્પલ એટલો થાય છે કે ક્વેશ્ચન આપેલો હોય, બરાબર, જેના આન્સર આપવાના ABCD MCQ જે આપેલા છે, રાઈટ, આના અંદરથી કોઈને કોઈ સિલેક્ટ કરવાનું છે. આપણે ડિસ્ક્રિપ્ટિવ આન્સર આપવાના નથી. એપ્ટિટ્યુડ એટલે અર્થમેટિક આનો મતલબ થાય છે, ગણતરી વાળું. એ પણ તમે ઓપ્શનથી જઈને કરી શકો, ટ્રીકથી જઈને કરી શકો, એની વે તમે કરી શકો છો. તો આ થયા પહેલા આપણા ત્રણેય મિનિંગ. તો માત્ર ખબર એટલે એવું જોઈએ કે ગણિત ભલે ખાલી નામ છે, આપણે પહેલેથી ભણતા આવ્યા છીએ એટલે ગણિત કહેવાય. બાકી હવે જે સ્પર્ધાત્મકમાં આવ્યા પછી ગણિત શબ્દ નથી, તો ગણિત માટે કયો શબ્દ છે? એપ્ટિટ્યુડ છે. હજુ વાત કરીએ આપણે 1 2 ની જાણકારી માટે. તો 1 2 ના અંદર જેટલા સબ્જેક્ટ આપ્યા છે, 8 સબ્જેક્ટ, 8 સબ્જેક્ટની અંદર ક્યાંય ગણિત કે રિઝનિંગ નામનો શબ્દ નામ નથી આપ્યું. ત્યાં નામ શું આપ્યું છે? સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. કેવું નામ છે? સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. આ 3 શબ્દો થયા. આ ત્રણેમાં છેલ્લું શબ્દ પહેલા વાંચો. ક્ષમતા, કેપેસિટી. પછી બૌદ્ધિક. બૌદ્ધિક એટલે બુદ્ધિ, સિમ્પલ, આપણો વિચાર. બરાબર. બુદ્ધિની ક્ષમતા.
હવે પહેલો શબ્દ વાંચો, સામાન્ય, વધારે નહીં, ખાલી સામાન્ય માપનું જ. કેવો શબ્દ આપ્યો છે જોરદાર, નામ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. કે મેં ગણિત અને રીઝનિંગ નહોતા આપી શકતા? આપી શકતા હતા ને, પણ એનું જે લેવલ છે એ લેવલને ધ્યાનમાં રાખીને હંમેશા સબ્જેક્ટના નામો ડિસાઇડ કરવામાં આવ્યા છે. બરાબર. તો હવે વાત કરીએ મેથ્સમાં, ગણિતની અંદર. તો આપણે મેથ જે છે ટોટલી 0 to 9 ની અંદર સમાયેલી છે. 0 થી શરૂ થાય, 9 ઉપર પૂરી થાય, આને કહેવાય ગણિત. તમારા બાજુવાળા ભાઈને જગાડો, બ્લેક શર્ટ. યસ, જાગો છો ને તો નીચે જોઈને નહીં બેસવાનું, બોર્ડ ઉપર, બોર્ડ સામે જુઓ. કેમ કે આઈ કોન્ટેક્ટ વગર ક્યારેક જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આ હંમેશા યાદ રાખજો. બરાબર. એની સબ્જેક્ટ તો આપણું મેથ્સ શામાં છે સમાયેલું છે? 0 થી લઈને 9 સુધી. અંગ્રેજી શામાં સમાયેલું છે? A to Z. એટલે બધું નહીં, A to Z. A to Z નો મીનિંગ પાછો અલગ થાય. A to Z મને બધું આવડે, A to Z એ નહીં, પણ A થી સ્ટાર્ટ કરીને Z સુધી આલ્ફાબેટના 26 લેટર છે. આની અંદર આખું અંગ્રેજી સમાયેલું છે. એવી જ રીતે આપણું મેથ્સ 0 to 9 ની અંદર આવેલું છે. હવે આપણી વાત થશે બે પ્રકારે. પહેલા એક તો અંકો અને એક સંખ્યા, કે ગણિતની શરૂઆત જ ક્યાંથી થઈ છે? અંકોથી. અંકો ભેગા થઈને શું થઈ? સંખ્યા. પછી સંખ્યાના શું બન્યા? પ્રકાર. પછી આગળ જતા જતા એનું વિસ્તૃત થતું ગયું અને સિલેબસ બનતો ગયો, એન્ડ આવ્યું જ નથી. આવું ન માનતા કે સિલેક્શન થઈ જાય એટલે એન્ડ આવી જાય, ના, પછી તો શરૂઆત જ થાય છે ખરેખર. બરાબર. એટલે પહેલા વાત થશે આપણે અંક. તો અંક કેટલા છે મેથ્સમાં ટોટલી? તો કે 10. કયા કયા? તો કે 0 થી લઈને 9 સુધી. 0 1 2 3 4 5 6 7 8 and 9. આનાથી વધારે કંઈ છે નહીં. આને કહેવાય અંક. પછી અંકોને ભેગા કરવામાં આવે શું બને છે? સંખ્યાઓ. હવે આપણા બે શબ્દો થઈ ગયા, એક અંક અને એક સંખ્યા. હવે અંક અને સંખ્યાનો આપણે તફાવત સમજવો છે. હું એક એક્ઝામ્પલ લખું છું, બિલકુલ મિડલમાં લખું છું. 5. હવે 5 ને અંક કહેવાય, સંખ્યા કહેવાય, બંને કહેવાય, બંનેમાંથી એક પણ ન કહેવાય. 4 ઓપ્શન તમારી સામે. 5 ને અંક કહેવાય, સંખ્યા કહેવાય, બંને કહેવાય કે એક પણ ન કહેવાય. 4 ઓપ્શન. અંક. વેરી ગુડ. તો શું કહેવાય? અંક કહેવાય. ખરી વાત છે. હજુ આગળ ફાઇનલ આન્સર નથી હજુ. હજુ આપણે એક સંખ્યા લખી 23. આ 23 ને આપણે શું કહીશું? સંખ્યા. આને અંક નહીં કહેવાય. નહીં કહેવાય ને અંક. વેરી ગુડ. એટલે તમે 23 ને 100% સંખ્યા કહેશો, 23 ને તમે અંક નહીં કહી શકો ક્યારે પણ. પરંતુ જે 5 છે એ 5 ને તમે સંખ્યા પણ કહી શકો અને અંક પણ કહી શકો. હવે કેવી રીતે? તો કે અંક તો છે જ, એ તો ખબર છે બધાને, અંક તો છે જ, પરંતુ સંખ્યા કેવી રીતે? તો કે એક અંકની સંખ્યા, ત્યારે એને કહેવાય સંખ્યા. જેમ કે 23 છે તો 23 શું છે? સંખ્યા છે ને, પણ કેટલા અંકોની છે? 2 અંકોની. તો 23 જે રીતે 2 અંકોની સંખ્યા છે એવી રીતે 5 ને સંખ્યા કહી શકાય, પણ 1 અંકની. એટલે 5 એ સંખ્યા પણ છે, 5 એ અંક પણ છે, પરંતુ 23 એ માત્ર ને માત્ર સંખ્યા છે. હવે વાત કરીએ 2 3 4 એટલે કે 234 ની વાત કરીએ. તો આને તમે અંક ના કહી શકો, 234 અંક છે, પરંતુ 234 સંખ્યા છે 100%. પરંતુ કેટલા અંકોની છે? 3 અંકોની. હવે ક્લિયર? તો કે સંખ્યા એ 1 અંકની હોય, 2 અંકની હોય, 3 અંકની હોય, 4 અંકની હોય, ગમે તેટલા અંકની હોઈ શકે, પરંતુ અંક એક જ અંકનો હોય એને જ કહેવાય અંક. હવે ક્લિયર? કોઈને વાંધો? તો ફરીથી લખી લઉં છું અહીંયા. 5 એ અંક પણ છે અને 5 એ સંખ્યા પણ છે. હા કે ના? તો કે 1 અંકની. ક્લિયર કરું છું અહીંયા કે સંખ્યા છે 1 અંકની, જ્યારે 23 એ સંખ્યા છે. હા કે ના? કેટલા અંકની? 2 અંકની. આગળની સંખ્યા 234 એ શું છે? સંખ્યા. કેટલા અંકની? 3 અંકની. કોઈને વાંધો અહીં સુધી? આટલું ક્લિયર? હવે વાત થશે આપણી તો કે અંકોની ગણતરી. સંખ્યાની ગણતરી નહીં, અંકોની ગણતરી. આમ તો તમને લાગતું હશે કે અંક તો 9 જ છે ને, સોરી 10, અંક તો 10 જ છે ને, એમાં શું ગણવાના હોય? પણ એને જે ગણવાની વાત થાય છે એ તો જ્યારે પરીક્ષામાં ક્વેશ્ચન સામે આવે ને ત્યારે જ ખબર પડે કે અંકો પણ ગણવાના હોતા હશે. તો કે હા, થાય છે. તો આપણે ટોપિકની શરૂઆત થશે એ છે અંકોની ગણતરી.
અંકોની ગણતરી આપણે બે પ્રકારે થશે, એના પણ પાછા બે પ્રકાર. કયા કયા બે પ્રકાર? તો કે આપણે એ અને બી ની અંદર બંનેની વાત કરીશું. એક વાત થશે બધા અંકો એક સાથે ગણવાના થાય, બધા અંકો, બરાબર. અને એક વાત થાય અલગ અલગ અંકોની ગણતરી, અલગ અલગ અંકો. એનો આપણે એક એક્ઝામ્પલ લઈ બંનેમાં સેમ, કે બધા અંકોનો અર્થ શું થાય કે આપણે 1 થી 10 સુધી લખ્યું છે, 1 to 10. આની અંદર અંકો આવ્યા છે, તો 1 થી 10 લખવામાં કુલ કેટલા અંકોનો ઉપયોગ થયો? આને કહેવાય બધા અંક. કહેવાનો અર્થ 11 અંકોનો ઉપયોગ થયો. તો 11 કોઈ એકનો અંક નથી, 11 કોઈ બે ના અંક નથી, કોઈ 5 ના અંક નથી, બધાના ભેગા થઈને 11 અંકો થયા છે. ક્લિયર? એ જ એક્ઝામ્પલ અહીંયા લઈએ આપણે, કે 1 થી 10 સુધીની સંખ્યાઓ લખી આપણે. આની અંદર એકના અંકો કેટલા આવ્યા? એકના અંકો કેટલા આવ્યા? એકના અંકો કેટલા આવ્યા? 2 આવ્યા. 1 થી 10 તમે લખ્યા હોય એમાં એક કેટલી વખત આવ્યા? 2 વખત. એક તો પહેલો એક અને એક 10માં એક આવ્યો તે. આનો અર્થ કે આને કહેવાય અલગ અલગ અંક. 1 થી 10 તમે લખ્યા, આની અંદર 2 ના અંકો કેટલા આવ્યા? 1. 5 ના કેટલા આવ્યા? 1. તો આનો અર્થ થયો કે અલગ અલગ અંક. અને આની અંદર 11 અંકો કીધા, બધા અંકો. હવે ક્લિયર? તો અંકો ગણવાના છે બે પ્રકારે. કયા કયા બે પ્રકાર છે? એક છે બધા અંકો અને એક છે અલગ અલગ અંકો. ક્લિયર? ચલો આની વાત કરીએ. હવે એક્ઝામ્પલ લઈએ આપણે સિમ્પલ, કે 1 થી 20 સુધીની પહેલી વાત કરીશું આપણે બધા અંકોમાં. તો 1 થી 20 સુધીની સંખ્યાઓ લખી આપણે. 1 થી લઈને 20 સુધીની સંખ્યાઓ લખી. તો 1 થી 20 લખવામાં કુલ કેટલા અંકોનો ઉપયોગ થયો? એટલે બધા અંકોની વાત કરવી છે. કેટલા અંકોનો? કેટલા? કેટલા? જો હું 3 વાર બોલું છું કોઈ પણ વાત રિપીટ તો બરાબર છે, ને જો 3 થી વધારે વાર બોલું સમજવું કે ક્યાંક જવાબમાં ભૂલ છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો 1 થી 20 સુધી આપણે લખ્યા, એના અંદર અંકો ગણ્યા, તો કુલ કેટલા અંકો થયા એની વાત છે. હવે જવાબ આપવાનો સહેજે તમે લોડ ન લેતા, ખાલી સમજવું છે કે આપણો પ્રશ્ન શું કહેવા માંગે છે. પહેલો કોન્સેપ્ટ છે તમારે સમજવું છે, એ પણ ક્વેશ્ચન નહીં. બીજો કોન્સેપ્ટ છે તમારો કે ક્વેશ્ચનના કોન્સેપ્ટ એટલે કે ના એક્સપ્લેનેશનને સમજવું છે. અને ત્રીજી વાત તમારા જવાબની આવશે. સીધા જવાબ ઉપર જમ્પ ન મારતા, અઘરું કામ છે કોઈ પણ સબ્જેક્ટની અંદર. પહેલા શું સમજવું છે? ક્વેશ્ચનને, પછી એનું એક્સપ્લેનેશન સમજો, ત્યાર પછી આન્સર ઉપર જાઓ, અને છેલ્લે પછી આન્સર ક્લિક થાય. હવે તો એક્ઝામ છે ઓનલાઈન એટલે સીધું એન્ટર થાય, બરાબર. અને જો ઓએમઆર સીટ ભરવાની હોય તો રાઉન્ડ થાય ત્યારે આપણો ફાઇનલ આન્સર કહેવાય. હવે ક્લિયર? તો એક્ઝામની અંદર ક્વેશ્ચન સમજવો છે એવી વાત નહીં. જ્યારે આપણે કોઈ પણ સબ્જેક્ટ ભણવાની શરૂઆત કરીએ ત્યારે સીધું આના ઉપર જવાબ આપીને આપણે એનું મૂલ્યાંકન કરવાનું નથી. એના ક્વેશ્ચન, એનું એક્સપ્લેનેશન, આની ટ્રીક, અને પછી આપણે આન્સર ઉપર કેવી રીતે જઈએ છીએ ફાઇનલી એની વાત આપણે સમજવી છે. તો અહીંયા આન્સર તમારે નથી આપવો કે આ ક્વેશ્ચન પૂછવા કહેવા શું માંગે છે. તો કે 1 થી 20 સુધીની સંખ્યાઓ આપણે લખી. 1 થી 20 લખવામાં કેટલા અંકો લખ્યા? આ બધા અંકો કેટલા? ટોટલ ડિજિટ આપણે ફાઇન્ડ કરવા છે, બરાબર. કોઈને વાંધો અહીં સુધી? ચલો હવે સમજો કે આમ તો આપણે સિમ્પલ વાત કરીએ કે 1 થી 9 સુધી 9 અંક થાય. 1 થી 9 સુધી કેટલા અંકો છે? 9 અંકો છે. પછી 10 થી સમજો. હવે 10 થી શું વાત છે? 2 અંકોની શરૂઆત થશે. હા કે ના? 10, 11, 12, 13, 14, 15 કરતા કરતા જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી 2 અંકો આવ્યા. પરંતુ 9 સુધી તો 9 અંક જ છે. આમાં કોઈને વાંધો? હવે 10 થી શરૂઆત થઈ 2 અંકોની, ક્યાં સુધી? તો કે 20 સુધી. આપણે જવું 20 સુધી. તો કેટલી સંખ્યાઓ થઈ? સંખ્યાઓ કેટલી થઈ? સંખ્યાઓ 11. 10 થી ગણો 20 સુધી, સંખ્યાઓ કેટલી થઈ? 11. આ 11 સંખ્યાઓના 2 અંકો છે. 11 સંખ્યાઓ છે એમના અંકો કેટલા છે? 2. તો 11 સંખ્યાઓના અંકો થયા કેટલા? 22.
હવે બાકી કેટલા રહ્યા? 9 સંખ્યાઓના 9 અંક. 22 + 9 = 31. હવે ક્લિયર? હજુ આપણે સમજ્યા છીએ આને આપણે એક્સપ્લેન કેવી રીતે કરીશું? સિમ્પલ, કે આની અંદર 1 અંકની પણ સંખ્યા છે કે નહીં? આની અંદર 2 અંકની પણ સંખ્યાઓ છે. આટલું ક્લિયર? 3 અંકની સંખ્યાઓ નથી તો જવાનું નથી. બરાબર છે? તો હવે બતાવો કે 1 અંકની સંખ્યાઓ કેટલી? 9. 1 અંકની સંખ્યાઓ કેટલી હોય છે? હંમેશા 9. ત્યાર પછી શરૂ થાય છે 2 અંકની. હવે 2 અંકની સંખ્યાઓ કેટલી? 11. પણ હવે 11 ને ગણવા કેવી રીતે? તો આપણને ખબર હતી, એ વાત અલગ છે. હવે 11 લાવવા કેવી રીતે? સમજો, પ્રોપર સમજવાનો ટ્રાય કરજો કે આપણે જવું છે ક્યાં સુધી? હવે 20 સંખ્યાઓ છે, આની અંદર 1 અંકની પણ સંખ્યા છે અને 2 અંકની પણ સંખ્યાઓ છે. હા કે ના? 1 અંકની પણ છે અને 2 અંકની પણ છે, પણ આપણે માત્ર 2 અંકની જોઈએ છે. તો 1 અંકની બાદ કરી દઈએ. 1 અંકની સંખ્યાઓ બાદ કરી દઈએ તો 1 અંકની સંખ્યાઓ કેટલી? 9. 9 કરી દો 20 માંથી બાદ. કેટલા વધ્યા? 11. તો આ રીતે આવ્યા 11. હવે ક્લિયર? બરાબર? લખવાની ઉતાવળ નથી કરવી, સમજવાનો ટ્રાય કરવો છે. જે મનમાં ક્વેશ્ચન આવે તે મને પૂછો. હવે આનો કરી દો ગુણાકાર, તો થઈ ગયા 9. આ થઈ ગયા 22. 22 + 9 = 31. તો માટે આપણે કહી શકીએ કે આની અંદર 31 અંકોનો ઉપયોગ થયો છે. ક્લિયર? એક એક્ઝામ્પલ લઈએ આપણે બીજો, કે 1 થી 30 સુધી જવું છે. 1 to 30. 1 થી 30 સુધી. કોઈ ઉતાવળ ન કરતા સમજવાનો ટ્રાય કરજો. પહેલા 1 થી 30 સુધી જવું છે. આના કુલ અંકો કેટલા? આ આપણો ક્વેશ્ચન છે. તો ફરીથી એ જ વાત કે આની અંદર 1 અંકની સંખ્યાઓ છે, 2 અંકની છે. જેટલા અંકોની હોય તેટલા લખવા છે. 1 અંકની છે, 2 અંકની છે, તો લખી દીધું. પહેલું કામ આટલું કરવું છે. હવે 1 અંકની સંખ્યાઓ કેટલી? 9. તો મલ્ટીપલ બાય 9. હવે 2 અંકની કેટલી? તો સહેજ પણ વિચારવાનું નથી, જવું છે 30 સુધી. આમાંથી આ 9 બાદ કરી દો, સીધી વાર્તા. 30 સુધી જવું છે, 9 કરી દો બાદ. તો હવે આપણે ડેફિનેટલી કહી શકીએ કે 21 સંખ્યાઓ કેવી છે? જે 2 અંકોની છે. કોઈને વાંધો? હવે કરવો છે ગુણાકાર. સિમ્પલ. આ થઈ ગયા 9. 21 × 2 = 42. 42 + 9 = 51. માટે આની અંદર 51 અંકોનો ઉપયોગ થયો છે. હવે આ સમજો કે એવું નથી કે આ પહેલી વખત આવ્યું છે. આપણે કેજી થી એકડાઓ લખતા આવ્યા છીએ. હા કે ના? કેજી થી, પહેલા ધોરણથી નહીં, બાળ મંદિરથી. કોઈ કહે કે હું તો કેજીમાં ગયો જ નથી, પહેલા ધોરણથી માની લો બસ. ત્યારથી લખતા આવ્યા છીએ. લખ્યા છે પણ ગણ્યા જ નથી. હા કે ના? એટલે ઘરે કોઈએ વાત કરી હોય, વડીલ દાદાએ કે નાનાએ કે મામાએ વાત કરી હોય કે બેટા તું ભણ્યો ખરી પણ ગણ્યો નહીં, તો આ સાબિત થાય છે આજે અહીંયા. ખરેખર આપણે ભણ્યા તો હતા, 1 થી 20 ને 1 થી 100 સુધી લખતા હતા એવરી ડે, પણ લખ્યા પછી ખાલી ગણતા જ નહોતા. તો આ એમની જે કહેવત છે સાચી સાબિત થઈ ગઈ આજે. કે ભણ્યો ખરી પણ ગણ્યો નહીં. ખરેખર આપણે પહેલેથી ભણતા આવ્યા છીએ. આવું છે નહીં કે આ કોઈ ના ભણ્યું હોય, કે ખાલી સાયન્સ વાળાને જ આવડતું હોય, મેથ્સ વાળાને જ આવડતું હોય. જે 2 ધોરણ ભણ્યું હોય ને, કે 2 ચોપડી એને ખબર હોય કે એકડા તો લખ્યા જ છે એને. ક્લિયર? ચલો એક એક્ઝામ્પલ થોડો આગળ ચાલી. હવે આપણે કે 1 થી 100 સુધી જવું છે. હજુ આન્સર આપવાની ઉતાવળ ન કરતા, 100% સમજાણું હોય તો ટ્રાય કરજો. 1 થી 100 સુધી જવું છે. આનો અર્થ શું થયો? 1 અંકની સંખ્યા છે, 2 અંકની છે અને 3 અંકની સંખ્યાઓ છે. તો શું લખીશું? 1, 2 and 3 આપણે લખી દીધા. ક્લિયર? કોઈને વાંધો? હવે કોઈના મનમાં આવો પ્રશ્ન આવે છે કે આ 1, 2, 3 કેમ લખો છો? બધાને ક્લિયર? ચલો, 1 અંકની સંખ્યાઓ કેટલી? હંમેશા 9. ત્યાર પછી હવે 2 અંકમાં જવું છે. હવે બતાવો 2 અંકની સંખ્યાઓ કેટલી? થોડુંક વિચારીને બોલજો. કેટલી? ઇઝી છે આમ તો. વેરી ગુડ. એટલે હવે આ 100 માંથી 9 બાદ કરીને 91 ન બોલતા કે સાહેબ તમે બરાબર અહીંયા જ કીધું હતું ને કે 30 માંથી 9 કર્યા, આટલા 21 આવી ગયા. ત્યાં નહીં આવે. કારણ શું? કે આપણે 2 અંકની વાત કરવી છે. તો 2 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? 99. 99 માંથી 9 કરી દો બાદ, તો વધ્યા કેટલા? 90. આ પોઈન્ટ
બરાબર, તો થઈ ગયા 90. હવે આપણે 3 અંકની સંખ્યાઓ કેટલી, એ તો એક જ છે છેલ્લી, પણ 100 ની ખબર છે એટલે નહીં. જવું છે 100 સુધી, બરાબર, 3 અંકમાં. તો આની અંદર 90 + 99 બાદ કરી દઈએ તો આપણને એક સંખ્યા મળી ગઈ. આનો અર્થ કે 3 અંકની સંખ્યામાં જવું છે તો 1 અંકની અને 2 અંકની આ બંનેને બાદ કરી દો તો આપણને 3 અંકની સંખ્યા મળે. નહીંતર ક્યાંક ને ક્યાંક વચ્ચે કોઈ સંખ્યા આવી જાય. કરીએ મલ્ટીપલ, તો થઈ ગયા આપણા 9 180 એન્ડ આ થઈ ગયા 3 192 180 + 9 189 189 + 3 = 192. ક્લિયર? તો આની અંદર કુલ કેટલા અંકોનો ઉપયોગ થયો? 192. એક સ્ટેપ આગળ વધું છું. જો 4 પ્રશ્ન પછી તમને હું પ્રશ્ન પૂછવાનો છું, ત્યાં સુધી 50 હોય તો બધે કાઢી દેજો. બરાબર, 1 થી લઈ 249 સુધીની સંખ્યાઓ લખી હોય તો આ લખવામાં કુલ કેટલા અંકોનો ઉપયોગ થયો? જવાબ ન આપતા હજુ, જવાબ આપવાનો હજુ તમને ટાઈમ મળશે પ્રોપર. તો ફરીથી આપણે મેક્સિમમ કે 3 અંકની સંખ્યાઓ છે તો 1 2 અને 3 લખી લીધા. 1 અંકની કેટલી? તો 9. 2 અંકની કેટલી? તો 90. હવે આ 90 માં વાંધો નથી કોઈને કે ખરી? હવે 3 અંકની બતાવો મને. 3 અંકની સંખ્યાઓ કેટલી? વેરી ગુડ. કે આપણે 3 અંકમાં જવું ક્યાં સુધી? 249 સુધી જવું છે. 249 સુધી આપણે જવું છે. બરાબર, આની અંદર 1 અંકની પણ છે, 2 અંકની છે અને 3 અંકની પણ છે. પણ આપણે 1 અંકની અને 2 અંકની બંનેને કરી દઈએ બાદ તો આપણને બાકીની 3 અંકની સંખ્યાઓ મળી જશે. તો 90 + 99 બાદ કરી દઈએ તો આપણને 3 અંકની સંખ્યાઓ મળે. હવે ધ્યાન રાખજો, વર્બલી કામ કેવી રીતે કરવું છે. આ ગણિત છે, મેથ્સમાં મોટા ભાગે કામ વર્બલી વિધાઉટ પેન આપણે કરવાના થશે. પણ આની કોઈ કેપ્સ્યુલ નથી આવતી. તમે આરામથી સમજશો ને તો બી તમને ખ્યાલ આવી જશે કે 249 માંથી પહેલા મેં 9 બાદ કર્યા ઉપરવાળા, તો વધ્યા કેટલા? 240. બિલકુલ સીધી વાત છે. હવે 240 માંથી 90 બાદ કરી દો. 240 માંથી 90 તો કેટલા વધ્યા? 150. તો થઈ ગયા 150. બસ આ રીતે વર્બલી કરવું છે, નહીં કે આ રીતે 249 - 99. 9 માંથી 9 ગયા તો 0, 4 માંથી તો જાય નહીં. આવા ખેલ હવે નથી પાડવા આપણે. બરાબર, કોઈને વાંધો ન હોય તો છેલ્લે એ પણ કામનું જ છે. એ ભલે આજ સુધી તમે કરતા આવ્યા છો, બરાબર છે. હવે આજે પછી પણ જો આવું જ કરતા રહેશો તો હું 300 કિલોમીટરથી આવ્યો અને કોઈ મારો અર્થ નહીં રહે. ખાલી આવવામાં જ મને 4 કલાક થઈ છે અને ભણાવવાનો છું પાછું 2 કલાક જ, અને જવામાં પાછી નહીં થાય. એટલે ઘાટ કરતા ઘડામણ મોંઘી છે. હા કે ના? 4 ને 4 8 વત્તા 2 10. ટોટલ અવર્સ કેટલી? તો કે 10. હવે સમજ, દરેકની અંદર ગણિત અંદર લાવી જ દો. ટોટલ કલાકો કેટલી થઈ? 10. એમાં ભણાવવાનું કેટલું? 2 કલાક. તો તમે જ બોલો કેટલા ટકા ભણાવ્યું કહેવાય? 10 કલાકમાંથી 2 કલાક ભણાવ્યું હોય આપણે, કે 10 કલાકમાંથી 2 કલાક કામ કર્યું હોય તો કેટલા ટકા કામ કર્યું કહેવાય? કેટલા ટકા? 20%. 10 એ 2 તો 100 એ કેટલા આવે? ટકા કોને કહેવાય? 100%. બસ આ 100 એ 100 જે બોલે ને, બીજી વારના 100 નહોતા બોલવાના. બસ ટકા એ 100 નો ભાગ છે. 100 માંથી જે મળે તેને ટકા કહેવાય. બરાબર, આગળ વાત કરીએ. મલ્ટીપલ ઇઝ ઇક્વલ 9 180 એન્ડ 450. ટોટલ 8 5 13, 5 ને 1 6, 639. તો કુલ આટલા અંકોનો ઉપયોગ થયો. ક્લિયર? કોઈને વાંધો? ચલો હવે તમે આપશો આન્સર. ચલો તમારા માટે એક સ્પેશિયલ ક્વેશ્ચન. 1 થી 349 સુધીની જવું છે. 1 થી 349 સુધી તો કુલ કેટલા અંકોનો ઉપયોગ થાય? હવે દરેક જણ સોલ્વ કરશે.
થઈ ગયું? સરસ. થઈ ગયો આન્સર? ચલો સરસ, જોઈ લઈએ બોર્ડ ઉપર. બધાને થઈ ગયો ઓલમોસ્ટ? ચલો, તો પહેલા તો આપણે 1, 2 and 3 લખી લીધા. ઇન્ટુ 9 ઇન્ટુ 90. બસ જાણકારી અહીંયા મેળવવાની છે. તો શું કરીશું? 349 માઇનસ 99. 9 ગયા તો 340 અને 340 માંથી 90 જાય તો 250, 250. બાકી ગુણાકાર કરવું છે સિમ્પલ. 9 180 અને 25 તરી 75, 750. પહેલા જોઈ લો અહીં સુધીની સંખ્યાઓ બરાબર છે? અહીં સુધી રાઈટ? આનો અર્થ કે તમારો કોન્સેપ્ટ બરાબર. હવે જુઓ, તમને માત્ર ને માત્ર અહીં સુધીમાં કોઈ ભૂલ નથી, ખાલી આટલું જ. અહીં સુધી તમારી ભૂલ ન હોય તો તમને કોન્સેપ્ટ સમજાઈ ગયો છે. અહીં સુધી રાઈટ હોય પણ ફાઇનલ આન્સર રોંગ હોય તો સમજવાનો કે આપણો ફોલ્ટ ક્યાં છે? તો કે કેલ્ક્યુલેશનમાં, સમજવામાં નથી. બરાબર? ચલો, ટોટલ 9, 8 ને 5 13, 8 ને 1 9, 939. રાઈટ? બધાનો આન્સર રાઈટ? કોઈનો ભૂલથી ખોટો થયો હોય તો ભૂલ થઈ જાય નોર્મલી. બરાબર? એવા કેટલા ખાલી હાથ ઉપર કરો. સરસ, વેરી ગુડ. 1 2 3 4 5. બાકી બધાને રાઈટ? ચલો, હવે અમે જે ડિઝાઇન બનાવી છે આની અંદર કોઈને ભૂલ પડી હોય એ હાથ ઉપર કરો. હવે કોઈ નહીં. આનો અર્થ શું થાય છે? કે સમજાઈ ગયું છે, ખાલી ગણતરીમાં જ ભૂલ છે. ક્લિયર? ચલો આગળ ચાલીએ. હવે વાત કરીએ આપણે 1 થી 999 સુધી જવું છે. લગભગ 1000 પહોંચવા થયા. હે, હવે બનાવી દીધો 999 નો, એટલે 1000 કઈ વાંધો નથી. આપશો આન્સર? જેમને ક્લિયર છે સોલ્વ કરો. એમને ક્યાંક નાનો મોટો ડાઉટ છે બોર્ડ ઉપર જુઓ મારી સાથે. તો આપણે શું લખીશું? 1 અંકની સંખ્યા, 2 અંકની અને 3 અંકની. બરાબર? ત્યાર પછી તો કે 1 અંકની કેટલી? 9. 2 અંકની કેટલી? 90. અને 3 અંકની બસ ખાલી અહીંયા ધ્યાન રાખવાનું છે. કેટલી થશે? વેરી ગુડ, 900. બસ હવે શું કરવાનું છે આપણે? તો કે મલ્ટિપલ. ત્યાર પછી જે ટોટલ કરી દો, જે આવશે તે આપણો આન્સર રહેશે. બરાબર? ચલો, મલ્ટિપલ કેટલા થઈ ગયા? 9 180 અને 9 તારી 2700. બરાબર? ક્લિયર? હવે કરી દો ટોટલ. 9 8 8 અને 2 2889. આ થઈ ગયો આપણો જવાબ. કોઈને વાંધો? ક્લિયર? તો આ જે કોન્સેપ્ટ કોની વાત થઈ? કે બધા અંકોની, કુલ અંકોની સંખ્યા ભલે 2 અંકમાં હોય, 3 અંકમાં હોય, 4 અંકમાં પણ કેમ ના હોય, હવે તમે આન્સર આપી શકો. આપી શકશો ને? હા કે ના? કોઈને વાંધો? બિલકુલ નહીં. ચલો, હજુ આની આ જ વાત ચાલે છે, પણ હવે આપણે જઈશું ટ્રીકમાં. હવે આપણે સ્પેશિયલ સવાલો લખીએ કે 1 થી 9 સુધી, પછી 1 થી 99, 1 થી 999, 1 થી 9999, 1 થી 99999, 9,99,999. હજુ આગળ જવું છે? અહીં સુધી રાખીએ. આ બધાના આન્સર વિધાઉટ પેન આપવાના છે. સમજાઈ તો ગયું બધાને કોન્સેપ્ટ? બરાબર? હવે તમને ક્વેશ્ચન પણ સમજાઈ ગયો છે. માની લો કે તમારી પાસે ટ્રીક નથી તો પણ તમે આન્સર આપી શકો કે ન આપી શકો? આન્સર આપી શકાય ને કોન્સેપ્ટથી. બરાબર? હવે આપણે વાત કરવી છે કે ટ્રીક પણ છેલ્લી સંખ્યામાં બધા આંકડાઓ 9 ના હોય તો ટ્રીક એપ્લાય થાય, જો ન હોય તો એપ્લાય ન થાય. આની કન્ડિશન. બરાબર? આની અંદર વાત કરીએ તો આમાંથી આપણે એક એક્ઝામ્પલ રાખીએ. ચલો, આ એક્ઝામ્પલ રાખીએ. સૌથી મોટો નહીં, મોટા નાનો રાખીએ, કેમ કે સૌથી જે ટફ છે, મોટો ટફ હોય ને, એ તમારા માટે રાખીશ.
બરાબર. હવે ધ્યાન આપજો એકદમ બોર્ડ ઉપર. નજર હટી, દુર્ઘટના ઘટી. બરાબર. આંખનો પલકારો થવો જોઈએ નહીં જ્યાં સુધી ફાઇનલ આન્સર ના આવે ત્યાં સુધી. રેડી? ખબર છે એક્સરે પડાવવા જઈએ ને કે શ્વાસ બંધ કરો આવું કહે ને, ત્યારે આમ આપણે આમ તો 2-2 મિનિટ સુધી શ્વાસ બંધ રાખીએ પણ પેલો 15 સેકન્ડ શ્વાસ બંધ ન રહે ઇઝીલી. એટલે અહીંયા આવું થાય. મેં કીધું ને કે આંખનો પલકારો થવો ના જોઈએ તો કે પેલા 2-3 વાર પલકારા કરી દઈએ એટલે પછી વાંધો ન આવે. એમ આંખોને થકાવટ ન લાગે. એમ ધ્યાન આપજો એકદમ પ્રોપર કે આપણે ક્યાં સુધી જવું છે. તો 9ના અંકો કેટલા? 9ના ખાલી અંકો ગણો 5. તો અમે 5નો આંકડો લખ્યો. જેટલા 9 છે બોર્ડ ઉપર ધ્યાન આપજો, લખતા નહીં હમણાં કોઈ. ટોટલ અંકો કેટલા 9ના? તો કે 5. તો માટે લખ્યા 5. એમાંથી 1 બાદ કરી દો, કેટલા વધ્યા? આ 4 અહીંયા લેવા છે આપણે. બસ આ કામ ધ્યાનમાં રાખવાનું છે. પહેલું કામ ફરીથી એકવાર કે જેટલા 9 છે બરાબર એ આંકડો લખ્યો. બરાબર કે 9 5 છે તો માટે 5નો અંક લખ્યો. એમાંથી -1 જ કરવું છે. તો વધ્યા કેટલા? 4. એ આપણે ફાઇનલ આન્સરમાં લીધો 4. ત્યાર પછી 8ના અંકો આવશે. કોના અંકો આવશે? 8ના. પણ કેટલી વખત આવશે? કે જે આ આંકડો લખ્યો છે આ જેનો અંક છે તેટલી વખત 8 આવશે. તો 8 કેટલી વખત આવશે? 4 વખત આવશે. તો 1 2 3 અને આ થઈ ગયા 4. હવે છેલ્લે એક જ અંક આવશે. છેલ્લે એક જ અંક આવશે અને એ પણ 9નો જ અંક આવશે. કોનો અંક આવશે? છેલ્લે 9નો અંક માત્ર એક વખત. આ થઈ ગયો આપણો આન્સર. હમણાં આપણે કયો સવાલ કીધું? 999. તો આની અંદર જઈએ, આ ક્વેશ્ચનની વાત કરીએ. જવાબ તો આપણી પાસે આમ બી છે જ. 9ના અંકો કેટલા? 3. તો આ લખ્યા 3. એમાંથી 1 બાદ કરી દો, કેટલા વધ્યા? તો આ લખી લીધા આપણે 2. ત્યાર પછી શું લખવાના? 8. પણ કેટલી વખત? 2 વખત 8. તો 2 વખત લખી લીધા આપણે 8. અને પછી શું લખીશું? 9નો અંક કેટલી વખત? 1 વખત. આ લખી લીધા 9. 2889. એ જ છે જવાબ? હા કે ના? ચલો હવે બધાને લખવું નથી, પહેલા મને આન્સર આપશો. બરાબર? પેન ચલાવ્યા વગર બધા રેડી? આ બાકીના હવે કેટલા પ્રશ્નો રહ્યા છે? 4. પહેલો છોડી દો મારા માટે. 3 સવાલોનો જવાબ તમારે આપવાના છે. હજુ 1-2 લખી પણ લઈશ. બરાબર? બધા રેડી? પાછળથી કોણ આવ્યું લાસ્ટમાં હમણાં? અચ્છા, ક્લિયર? સમજાઈ ગયું? વેરી ગુડ. ચલો ખાલી પહેલા એ મને બતાવી દો હમણાં. અરે 1 મિનિટ. જવાબ આપવા રેડી કોણ નથી? એ હાથ ઉપર કરે. જવાબ કોણ નહીં આપે? આનો અર્થ આવો નથી કે ના આવડતો એ જ ન આપે. આવડતો હોય પણ ન કહેવું હોય. આવા બી હોય ને, મને આવડે છે પણ મારે કહેવું નથી, બોલ, મારે બોલવું નથી, આવી પણ ઈચ્છા હોય ને તો પણ કહી શકે. એટલે દર વખતે આવા ના હોય કે જે નથી બોલતા અમને આવડતું નથી. ક્લિયર? તો જુઓ પાછળ જુઓ, કોઈનો હાથ ઉપર નથી. એટલે આનો અર્થ શું થયો? કે જવાબ આપવા માટે બધા રેડી છે. હવે કોઈ આમ નહીં કે મન નથી આવડતું, બધાને બાંધી દીધા બીજી રીતે. હમણાં આમ કીધું હોત કે જવાબ આપવા કેટલા રેડી? તો 4 હાથ ઉપર થાત, મને ખબર હતી. એ પણ આવું આપણે પૂછવું જ નહીં. કેટલા રેડી નથી? બરાબર? એટલે ઓટોમેટિક હાથ ઓછા જ ઉપર થાય. બધા રેડી? ચલો પહેલા નંબર બોયઝનો લઈ લઉં. લઈ જ લઉં. તમે બોલશો ભાઈ પાછળ સેકન્ડ બેન્ચીસ. હા, તો આપણે આન્સર કોનો આપવો છે? 9999 નો. પહેલા કેટલા લખું? વેરી ગુડ. પછી કેટલા લખું? કેટલી વખત? કેટલી વખત? 2 વાર. કઈ વાંધો નહીં. પહેલા 3 લખ્યા, પછી 8 લખ્યા 2 વાર. પછી કેટલા લખું? 9. કેટલી વખત? 1 વાર. કઈ વાંધો નહીં. ઓકે. બાજુમાં પડોશી. પડોશી જ છો ને તમે? હા, તો બરાબર. રાઈટ કે રોંગ? મેં પૂછ્યું એને જ બોલવાનું. ખાલી તમારે બોલવું છે રાઈટ કે રોંગ. ખબર ના હોત ના પડ દેવાની.
રાઈટ કે રોંગ? આજુબાજુ કે બોલતા ને સોગંદ આપીશ પાછો ને, પણ કોની આપું ખબર છે? ફેમસ છે એની સાસુની કસમ. બીજું કોઈને આપણે સોગંદ આપતા જ નથી. એ કહેતા નહીં કે મારી તો સાસુ જ નથી, એને તો વધારે સાસુ હોય પાછી. બરાબર ને? ચલો, રાઈટ કે રોંગ? આગળ રોંગ, પાછળ રોંગ. ખાલી રાઈટ કે રોંગ આન્સર નહીં કહેવાનો, જે હોય તે પાછો બોલો ભાઈ. રાઈટ કે રોંગ? આગળ રાઈટ કે રોંગ? તો રાઈટ બોલો. ખબર હતી મને એટલે જ પકડ્યા છે. ઓકે, કઈ વાંધો નહીં સર. લાસ્ટમાં કોર્નર, રાઈટ કે રોંગ? રોંગ. તો રાઈટ શું આવશે? રાઈટ શું આવશે? કઈ વાંધો નહીં. બાજુમાં રાઈટ શું આવશે? 2889. 2889. ઓકે, બાજુમાં રાઈટ કે રોંગ? બાજુમાં રોંગ. બરાબર, બાજુમાં રોંગ. રોંગ. આગળ રોંગ. અહીંયા પૂછવું જ નથી. અહીંથી કોર્નરથી રોંગ. આ બંને બંને કહેવાના, બંને બંને રોંગ. આગળ રોંગ. તો રાઈટ બોલો. 3. હવે 8 કેટલી વાર લખું? વેરી ગુડ. બરાબર છે, લોક કિયા જાય. ઓકે, તો આ હતો 7 કરોડનો જવાબ. લોક કિયા જાય, કઈ વાંધો નહીં. હા, જેમના ડાઉટ છે ફરી સમજો કે આપણો ક્વેશ્ચન છે તો 9 કેટલી વખત લખેલા છે ભાઈ? 4 વખત. અચ્છા, એવું કર્યું તમે? કઈ વાંધો નહીં. ચલો, આપણો ક્વેશ્ચન આ હતો તો કેટલા 9 છે? 4. તો આ લખ્યા 4. એમાંથી માઇનસ કેટલા કરવા છે? 1. તો કેટલા વધ્યા? 3. તો માટે અહીંયા આપણે લખવાના છે 3. પછી 8 કેટલા લખીશું? આ જેટલો અંક છે તેટલી વખત લખવાના છે. તો 3 × 8 એન્ડ લાસ્ટમાં તો કે આ 9. હવે ક્લિયર? હવે કોઈને વાંધો? સરસ. ચલો, હવે લાસ્ટ ક્વેશ્ચનનો આન્સર કોણ બોલશે? ખાલી હાથ ઉપર કરો. હા, હવે જો હાથ ઉપર થયા કોન્ફિડન્સ. વેરી ગુડ. હા, તમારે જ બોલવાનું છે. યસ, મેડલ વાળા ભાઈ. હા, આરામથી આરામથી આરામથી. હા, આગળ આગળ આગળ. તમે જ. ડર નથી લાગતો ને? ડર નથી લાગતો ને? ધબકારા બરાબર ચાલે છે ને? 1 મિનિટમાં 72 ના 75 હોય તો બરાબર છે. 80 નથી થતા ને? ઓકે, કઈ વાંધો નહીં. આરામથી ચલો, સમજો. હજુ બોર્ડ ઉપર હજુ બધાના હાથ ઉપર નહોતા થયા. જેમનો અડધો હાથ ઉપર થયો ને એમને જ પકડ્યા છે. તમને પહેલેથી કહી દઉં, આમ પૂરો હાથ ઉપર હતો ને, તમને ખબર છે? તમને એ યાદ આવે છે? પહેલા ધોરણમાં આપણે ભણતા, પહેલા બીજામાં, અને સર પૂછતા અને ત્યારે આમ આપણે ઉતાવળ થતા, સર મને પૂછો, સર મને પૂછો. કોઈ એક હાથ નહીં, 2 હાથ ઉપર કરે ને 3 વારે નંબર નો આવે ને તો ઊભા થઈ જાય, બેન્ચીસ ઉપર ઊભો થાય. સર મને પૂછો, સર હું બોલું, સર હું બોલું. આ શું છે? કોન્ફિડન્સ છે ફૂલ. અને પેલો આમ ધીરે ધીરે ખાલી હાથ ઉપર કરે ખરી બધાના દેખાવમાં, પણ મનમાં આમ વિચારે કે મન ન પૂછત સારું. સરને ખબર પડે કે અહીંયા કોન્ફિડન્સ ઓછો છે, ત્યાં જ પકડે. કંઈ વાંધો નહીં. ચલો, આપણે કરવાનું શું છે? પહેલા તો નવડા ગણવાના. 9 ગણ્યા, કેટલા આવ્યા? 6. તો આ લખ્યા અમે 6. હવે શું કરીશું? -1 કરીશું. વેરી ગુડ. તો બાજુમાં બોલતા નહીં હો. હા, તો થઈ ગયા કેટલા આપણે? 5. આટલું બરાબર. હવે બાજુમાં બોલશો. હા, હવે આગળ શું લખવાનો? કોનો અંક લખવાનો? વેરી ગુડ. હવે છેલ્લે કોર્નરમાં 8નો અંક તો લખવાનો છે, પણ કેટલી વખત લખવાનો? આ આંકડો છે તેટલી વખત. આ આંકડો કોનો છે? 5નો છે, માટે 8 લખવાના આપણે 5 વખત. બરાબર. તો 5 8 5 ટાઈમ્સ. ક્લિયર? અને બાજુમાં હવે શું લખું? 9. વેરી ગુડ. બાજુમાં કેટલી વખત? 1 જ વખત. એક ક્વેશ્ચન કેટલા જણ દ્વારા સોલ્વ કરાવ્યો જોઈ લો, ગણી લો. આવો એક સવાલ આખા ક્લાસમાં બોલો, બધાને ખબર પડી જાય કે કોને ડાઉટ હતો ને કોને નહોતો. એટલે એક સવાલ એક જણને ન પૂછાય, અડધા ઉપર ક્લાસને પૂછાય એટલે ખબર પડે કે આ જ સવાલ કેટલાને ડાઉટ થયો છે. હવે ક્લિયર? કોઈને વાંધો? હવે કંઈ દેખાય છે બોર્ડ ઉપર? ચલો, કંઈ? અચ્છા, વેરી ગુડ. હવે એક ક્વેશ્ચન
જે આપણે લખવો જ નથી, ડાયરેક્ટ આન્સર આપવો છે. આપશો? રેડી? 1 થી શરૂઆત કરીશું આપણી પરંપરા પ્રમાણે. છેલ્લે 9ના જ અંકો આવશે, પણ 9ના અંક કેટલી વખત લઉં છું એ ધ્યાન રાખજો. હવે ચલો જવાબ કોણ આપશે? પહેલેથી હાથ ઉપર કરો એડવાન્સમાં. વેરી ગુડ, એડવાન્સમાં. હા, ખૂબ સરસ. આપણે આપશો આન્સર? વેરી ગુડ. ભૂલ પડે તો બાજુવાળા સપોર્ટ કરજો. જવાનું છે છેલ્લે 9 તો આવશે જ, પણ નવડા છે 8 વખત. સંખ્યાને વાંચવી નથી. કેટલા નવડા છે? 8. હવે બધા જવાબ લખો ફટાફટ. બધા પોતાની નોટમાં જવાબ લખો. હા, ડાયરેક્ટ જવાબ, ક્વેશ્ચન લખતા નહીં સહેજે. સીધો આન્સર જોઈએ, સીધો આન્સર, સીધો આન્સર. વેરી ગુડ, સીધો આન્સર. ભલે હાથમાં લખશો તો પણ ચાલશે. વેરી ગુડ, સીધો આન્સર. વેરી ગુડ, સીધો આન્સર. ખૂબ સરસ, સીધો આન્સર. મેળ નથી પડ્યો? ભૂલાઈ ગયું તો બાજુ પૂછો પડોશીને. હોય શકે પડોશીને ખબર ન હોય પાછી. અત્યારે એક વખત આવું ચેક કરતા ખબર પડે કે અડધા ઉપર ક્લાસને ખબર નથી ક્વેશ્ચન જ શું છે. લખાઈ ગયું? વેરી ગુડ, વેરી ગુડ. કીધો ક્વેશ્ચન? આવો ના કે મારા જોઈને લખી નાખ, પ્રશ્ન છે. આવું તો નથી કીધું ને પડોશી. પછી પડોશી બહુ હોશિયાર હોય છે. હા, પડોશી કેવા હોય છે ભાઈ? હા, પડોશી દુશ્મન. સાંભળજો બરાબર. પડોશી, દુશ્મન અને કમ્પિટિટર, આપણો હરીફ. આ ત્રણેને ક્યારેય વીક ન સમજવા, ક્યારેય વીક નહીં સમજવાના, ભૂલથી પણ નહીં. એ આપણાથી મજબૂત જ છે. બરાબર? આવું માનીને ચાલવાનું. વેરી ગુડ. તો આપણો ક્વેશ્ચન હતો કે છેલ્લે 9ના અંકો કેટલી વાર લખ્યા છે? 8 વખત. છેલ્લે નવડા કેટલા હતા? 8. એટલે 1 2 3 4 5 6 7 8. આ હતો આપણો રિયલ ક્વેશ્ચન. કહેવાનો અર્થ આ છે. હા કે ના? હવે આનો આન્સર આપવાનો છે. બરાબર? તો 3 ને 3 6 ને 2 8. 8 માંથી 1 ગયા તો કેટલા વધ્યા? હવે પાછળ લખવાના 8. પાછળ લખવાના 8. 8 કેટલી વખત લખીશું? કેટલી વખત લખીશું? કાઉન્ટ કરજો. હો, વધી ગયા? અચ્છા, સરસ. હવે બરાબર. હવે છેલ્લે શું લખીશું? 2 4 6 7. ઓકે. અને છેલ્લે આવશે આ આપણો ફાઇનલ આન્સર. કોઈને વાંધો? ક્લિયર? સમજાઈ ગયું બધાને? આટલું સમજાઈ લીધું, કોન્સેપ્ટ સમજાઈ ગયો. હવે તમારી પરીક્ષા છે. બરાબર? સીધો પરીક્ષામાં પ્રશ્ન આવ્યો. બરાબર? કેવો ક્વેશ્ચન આવ્યો? બિલકુલ ઇઝીલી લખો બધા ક્વેશ્ચન કે 1 થી 1 લાખ સુધીની તમામ સંખ્યાઓ લખવામાં આવે. 1 થી 1 લાખ સુધીની તમામ સંખ્યાઓ લખવામાં આવે તો કુલ કેટલા અંકોનો ઉપયોગ થાય? પ્રશ્ન પ્રોપર લખજો. હવે 1 થી 1 લાખ સુધીની તમામ સંખ્યાઓ લખવામાં આવે તો કુલ કેટલા અંકોનો ઉપયોગ થાય? એટલે બધા અંકો આપણે બધા અંકો શોધવા છે. સમજાઈ ગયું પ્રશ્ન? હવે મને પહેલા એમ કહી દો તમે કે આને આપણે ડાયરેક્ટ સોલ્વ કરી શકીએ ટ્રીકથી કે ન કરી શકીએ? ખાલી હા કે ના ખાલી બોલો. કરી શકીએ? ખરેખર? વેરી ગુડ. ચલો હવે આનો આન્સર કોણ બોલશે સ્વેચ્છાએ? કરી દીધો સોલ્વ? અચ્છા, કોઈનો આવ્યો જવાબ? કરવો છે સોલ્વ? વેરી ગુડ. શું આવે છે આન્સર? 4 લાખ. પછી 1000 જ લાખ પછી 88,894. ખાલી લખું છું અહીંયા આન્સર. રાઈટ કે રોંગ પછી વાત. 4,88,894. આ એક ઓપ્શન આવ્યો છે. રાઈટ કે રોંગ પછી વાત. આના સિવાય કોઈને આવે છે? આવે છે તો બોલો. 5,88,000. 5,88,800. કઈ વાંધો નહીં, ખાલી બોર્ડ ઉપર જો મેં લખ્યું છે આ જ છે ને. સમજી ગયો તમારો જવાબ? હું સમજી ગયો તમારી અંદરની ભાવનાઓનું સમજી ગયો.
ચલો આના સિવાય હજુ કોઈને ઓપ્શન આન્સર બોલો. 5 ટાઈમ્સ 8 તમારે 5 ટાઈમ્સ 8 છે. હા તમારો જવાબ લખ્યો છે અમે એમનો જવાબ લખ્યો છે. ઓકે હવે તમારો જવાબ બોલો આવ્યો છે. ઓકે એટલે આ 5 પછી 1 2 3 4 5 અને પછી 9 આવું છે. ઓકે કઈ વાંધો નહીં તમારો જવાબ આવ્યો 90 4,88,800 4 ઓપ્શન થઈ ગયા આપણે. આમ તો પાંચમો હવે મારો ઓપ્શન નન ઓફ ધીસ બરાબર ને કઈ વાંધો નહીં. ચલો કોશિશ કરી બધા એ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આને આપણે ડાયરેક્ટ સોલ્વ બિલકુલ કરી શકીએ. આમ તો 1 લાખ છેલ્લે નબળાવું નથી પણ હમણાં આમાંથી એક સંખ્યા બાદ કરું. એક સંખ્યા બાદ કરીએ તો શું થાય 1 થી લઈ 99,999. હા કે ના. તો આને સમજો આના હું બે પાર્ટ બનાવી દઉં છું કે 1 થી 99,999 સુધી ગયા અને ત્યાર પછી હું લખું છું 1 લાખ. કોઈને વાંધો આટલું ક્લિયર. હવે અહીં સુધી આપણે ઇઝીલી જઈ શકીએ. કેટલા છે 5 તો લખવાના કેટલા પછી 8 કેટલી વાર 4 વાર છેલ્લે શું આવશે અહીં સુધી કોઈને વાંધો. આ વાત તો નહીં થઈ 99,999 સુધીની વાત થઈ. હા કે ના. પણ આપણે જવું 1 લાખ સુધી બરાબર. હવે એક સંખ્યા બાકી રહી. હા કે ના. એક જ સંખ્યા બાકી રહી. એક જ સંખ્યા બાકી રહી. એક જ સંખ્યા બાકી રહી. કઈ સંખ્યા બાકી રહી કઈ સંખ્યા બાકી રહી 1 લાખની. કઈ સંખ્યા બાકી રહી 1 લાખની. આ 1 લાખની સંખ્યામાં કેટલા અંકો આવે 6 1 2 3 4 5 6 તો 6 હજુ ઉમેરવા પડશે. હા કે ના. આપણે તો અંકો ગણવાના છે બરાબર. તો 89 માં 6 ઉમેરે તો સીધા થઈ ગયા 95 અને પછી 3 વખત 8 અને આગળ 4 છે કોઈ ઓપ્શનમાં તો નન ઓફ ધીસ બરાબર બોલ્યો તો બરાબર. સમજાઈ ગયું કે કન્વર્ટ કઈ રીતે કરી શકો તમે બરાબર. તો આ જે કોન્સેપ્ટની વાત કરી છે આમને પીડીએફ પછી શેર થઈ જશે. ઓકે સરસ. ચલો હવે ખ્યાલ આવ્યો. હવે તમે ટ્રીકથી પણ સોલ્વ કરી શકો ને વિધાઉટ ટ્રીકથી પણ કરી શકો. કોઈને વાંધો ક્લિયર. ચલો હવે વાત કરીએ આપણે આગળ બી પાર્ટની. બી પાર્ટ આપણો શું છે અલગ અલગ અંકો. કેવા અંકો અલગ અલગ અંકો. આ બધા અંકોની તો વાત કરી. હવે આપણે અલગ અલગ અંકોની વાત કરવી છે બરાબર. હવે અંકો છે ટોટલ 10 0 થી લઈને 9 સુધી. એટલે કે 0 ના અંકો કેટલા 1 ના અંકો કેટલા આવી બધી વાતો થશે. આપણે ક્વેશ્ચન લઈએ કે 1 થી 100 સુધી લખવામાં આવે 1 to 100 તો આની અંદર શૂન્યના અંકો કેટલા. આ આપણો ક્વેશ્ચન છે. કોઈ જવાબ ન આપતા હમણાં પહેલાની કહાની સમજો કે 1 થી 100 સુધી લખવામાં આવે તો આની અંદર શૂન્ય કેટલી આવી હશે. માત્ર ને માત્ર જ્યાં જ્યાં શૂન્ય એને આપણે ગણવી છે. હવે આનો તમે ઇતિહાસ સમજો શૂન્યનો કે શૂન્ય ક્યાં ક્યાં આવે હંમેશા માટે. શૂન્ય ક્યારે વચ્ચે નહીં આવે. ટોળાની અંદર શૂન્ય નહીં હોય. શૂન્ય હંમેશા બોર્ડર ઉપર હશે બરાબર. વચ્ચે ક્યાંય નહીં બોર્ડર ઉપર. પહેલી શૂન્ય આપણને ક્યાં મળશે 10માં મળશે. બીજી હવે જુઓ ધ્યાનથી જુઓ માઇન્ડમાં સમજો કે બોટમમાં શૂન્ય જોવા મળશે. હા કે ના. તો જે પણ સંખ્યાઓ લખી હોય આપણે બરાબર તો આપણને શૂન્ય ક્યાં જોવા મળે બોર્ડર ઉપર. હા કે ના. ઉપર પણ જોવા ન મળે પણ માની લો કે બોર્ડર બસ બોર્ડર પૂરી પેક. વચ્ચે તમને શૂન્ય જોવા નહીં મળે ક્યારે પણ. શૂન્ય એ શું છે સૈનિક છે. સૈનિક ક્યાં હોય બોર્ડર ઉપર બરાબર. સૈનિક વચ્ચે નો બેઠો હોય. સૈનિક હંમેશા બોર્ડર ઉપર જ હોય બરાબર. તો શૂન્ય હંમેશા આપણને બોર્ડર ઉપર જોવા મળશે. તો પહેલી 10માં બીજી 20માં 30માં આમ કરતા કરતા 90 સુધી પહોંચી ગયા તો કેટલી મળી 9. 90 સુધી કેટલી મળી 9. હવે બાકી કેટલી રહી 2. તો 9 ને 2 11. તો 11 શૂન્ય છે. 1 થી 100 ની અંદર શૂન્ય કેટલી છે 11 છે. આગળ
હવે આપણે 101 થી વાત કરીએ. 101 થી 200 સુધીમાં ગણવી છે. 101 થી 200 સુધીમાં કોઈને કહેવું છે? 101 થી 200. હવે જુઓ, એક તો શૂન્ય બોટમમાં હશે, હા કે ના? એક શૂન્ય ઊભી હશે, એટલે શૂન્ય માત્ર આપણને એલ આકારમાં જોવા મળશે, હા કે ના? 101, 102, 103 આમ કરતા કરતા 109 સુધી આવી ઊભી લાઈનમાં. 109 સુધી ઊભી લાઈનમાં આવી, પછી 110 થી શરૂ થાય 200 સુધી આડી લાઈનમાં. સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, બરાબર? બીજું ક્યાં નહીં, એટલે એલ બની ગયો. હવે બતાવો કેટલી શૂન્ય હશે? 20. તો બોટમમાં તો 11 છે જ. 110 થી આપણે સ્ટાર્ટ કરીએ બોટમની ગણવામાં, 200 સુધીમાં 11 થઈ ગઈ. પણ ઊભી લાઈનમાં કેટલી છે? 9. 11 + 9 બરાબર 20. તો 101 થી 200 સુધીમાં કેટલી? તો કે 20 છે. હવે 901 થી 1000 સુધીની વાત કરીએ. 900 1 to 1000. 901 થી 1000 સુધીની વાત કરીએ તો આની અંદર શૂન્ય કેટલી? સિમ્પલ બોલો, હવે બોલો, કઈ વાંધો નહીં. 21. કેમ કે છેલ્લે 3 શૂન્યો આવી છે, એક વધારે આવી. 21 + 1 બરાબર 21. તો આ હિસાબ કર્યો છે આપણે, શૂન્યનો હિસાબ કર્યો છે. શૂન્ય કેવી છે ખબર છે? શૂન્યની શોધ ક્યાં થઈ? શૂન્યની શોધ ક્યાં થઈ? ભારતમાં થઈ. કોણે કરી એ નથી પૂછ્યું. ક્યાં થઈ? ભારતમાં. લગભગ મોટા ભાગની શોધો ભારતમાં જ થઈ છે. એટલે શૂન્યની શોધ પણ ભારતમાં થઈ, પણ શૂન્યને ક્યાં મૂકવી એની શોધ ખાલી ભારતમાં નથી થઈ. ખબર છે ને? શૂન્યને આગળ મૂકો, શૂન્યને પાછળ મૂકો, આખું મૂલ્ય બદલાઈ જાય ને. બસ ખાલી એ જ આપણને નથી આવડતું. બાકી શોધ કરવામાં તો આપણે હોશિયાર છીએ પાછા. આ તમારું બસ સ્ટેન્ડ બનતું હતું ત્યારે બી હું રાજકોટમાં આવતો હતો. મને બિલકુલ આનો મેપ યાદ છે. ત્યારે હું આમ જોતો કે આ બસ સ્ટેન્ડ કેવો લુક લેશે, બરાબર? 2016 એક સારી હોસ્પિટલ છે અહીંયા, નામ વોકાર્ટ હોસ્પિટલ. કયો રોડ છે? કાલાવડ રોડ. હા, ત્યાં હું એક ઇન્સ્ટિટ્યૂટમાં આવતો, સ્પેશિયલ બેન્કિંગમાં, બરાબર? એટલે રાજકોટમાં કેટલા વર્ષ થયા ગણીને કહો મને હવે. 2016 થી આ 2024 કેટલા વર્ષ થયા? એટલે આમ કહી શકું કે જ્યારે આ બસ સ્ટેન્ડ નહોતો ને ત્યારે બી હું આવતો, હા કે ના? એટલે આપણે કહીએ ને કે તારો જન્મ નહોતો ને ત્યારે હું આવતો, એની વાત કરું છું. એટલે આ બસ સ્ટેન્ડ નહોતો ને ત્યારે બી હું આવતો રાજકોટમાં, બરાબર? અને મારી બિલકુલ હિસ્ટ્રી આવી છે કે રાત્રે 2 વાગે, 2:30 વાગે, 3 વાગે મને બસ અહીંયા ઉતારતી, બરાબર? રાત્રે પછી જે હોટલ બુક કરેલી હોય ત્યાં જવાનું. સવારમાં સ્ટાર્ટ થાય લેક્ચર 8 વાગે, 8 થી રાત્રે 8, વચ્ચે 2 કલાકનો બ્રેક હોય. સળંગ કન્ટિન્યુ બેટિંગ, બરાબર? આવી બેટિંગ કરતા કરતા આખું ગુજરાત કવર કરવા, ખાલી એક બાકી રહ્યું છે કચ્છ. કચ્છમાં ફરવાય નથી ગયો, કચ્છમાં ભણાવાય નથી ગયો. પહેલા ભણાવવા જઈશ ને પછી ફરવા જઈશ. આપણે દરેક જગ્યાએ ઇતિહાસ આવા રહ્યા છે. પહેલા ભણાવવા જવાનું, પછી ફરવા જવાનું, બરાબર? આવું ગુજરાતમાં ખાલી બાકી છે કચ્છ. અને બીજું, ભારતના ટોટલ 7 ભારતના રાજ્યોમાંથી 7 રાજ્યોમાં આજ સુધી ભણાવી ચૂક્યો છું. અને શરૂઆત કરી હતી ભણાવવાની ઉત્તર પ્રદેશથી, કે જેનું પહેલા નામ સાંભળીને ડર લાગતી, હા કે ના? આ તો યોગી સરકાર પછી શાંતિ છે, રાઈટ? ત્યારથી એટલે આમ ના કહેતા કે સાહેબની ઉંમર તો 40-45 વર્ષ હશે જ ને, આટલા વર્ષથી ભણાવતા હશે તો ઉંમરમાં ન જતા, એમાં કંઈ રાખ્યું નથી, બરાબર? ચાલો આગળ. કહેવાનો અર્થ કે ક્વેશ્ચન કયા લેવલથી કઈ એક્ઝામમાં કેવી રીતે પૂછે એ સમજવું છે. ટોપિક એક છે બધા માટે. તમે 1-2ની તૈયારી કરો, તમે પોલીસ ભરતી બોર્ડની તૈયારી કરો, તમે બેન્કિંગની તૈયારી કરો, તમે એસએસસીની તૈયારી કરો, તમે યુપીએસસીની તૈયારી કરો, ટોપિક બધાનો એક છે. ફોર એક્ઝામ્પલ પર્સન્ટેજ, એવી કઈ એક્ઝામ છે કે ટકાવારી એનો ટોપિક ન હોય? આવી કોઈ એક્ઝામ છે કે જેની અંદર ટકાવારી સિલેબસમાં ન હોય? પણ ટકાવારી કઈ એક્ઝામમાં કેવું ભણાવવું એ એની એક્ઝામની પેટર્ન ઉપર ડિપેન્ડ કરે છે.
ક્લિયર? અને 2012માં બેંક છોડી, લીધી પણ 12માં છોડી પણ 12માં, 12માં પૂરું કરી દીધું. 2010માં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ અને 2011માં પ્રિપેરેશન કમ્પ્લીટ. જે ફિલ્ડમાં પડ્યો એને પૂરું કરીને ઊભો રહ્યો, પણ કારણોસર બેંક છોડવી પડી. એટલે કારણ આવા જ કે વચ્ચે ગેપ લઈ લીધી મેં. જો જોઈન જ ન કરી હોત તો કંઈક વાત અલગ થાત, પણ જોઈન કરી દીધી આપણે. જોઈન કર્યા પછી પાછળથી શું થાય કે લાગે કે ના હજુ આનાથી કંઈક સારી પોસ્ટ સુધી પહોંચીએ, અને પછી ગેપ લઈને પછી ફરી તૈયારી કરવા બેઠા એટલે એફિશિયન્સી ડાઉન થઈ જાય. કન્ટિન્યુ તમે રાખો તો વાંધો નથી આવતો. આવી રીતે 13 ઇન્ટરવ્યુ આપ્યા છે આજ સુધી. સ્ટેટ બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડના 13 ઇન્ટરવ્યુ. બરાબર? દિલ્હીની અંદર ભણવા પણ ગયો ને દિલ્હીમાં ભણાવવા પણ ગયો. ભણવા ગયો તો યુપીએસસી માટે 3-3.5 મહિના રહીને પાછા આવી ગયા હતા. ઓકાત ખબર પડી ગઈ કે અઘરું છે. સીધી વાત, આમાં કઈ છુપાવવા જેવું છે જ નહીં. આપણને ઓકાત ખબર પડવી જ જોઈએ ને કે આપણું લેવલ બરાબર યુપીએસસી નું. એટલે એ અમુક ડિસિઝન જલ્દી લેવા એ પણ જરૂરી છે. અને ત્યાર પછી ફરીથી જ્યારે હું ભણાવવા ગયો ત્યારે હું આમ ફરીથી યાદ આવે ને કે જેમ કે રાજકોટમાં આજે આવ્યો ને પહેલા બી આવેલો હોઉં તો યાદ આવે કે જો આમનું આમ હતું, પહેલા આમ હતું. એટલે ફરી જતો એટલે ફરી યાદ આવે કે આમ હતું, મુખર્જીનગર પહેલા આ રીતે હતું, હવે આ રીતે હતું. આ હમણાં જે આ ઘટના ઘટી અંડરગ્રાઉન્ડની, પાણી ભરાઈ ગયું એને, એટલે તે એરિયા મારા માટે નવો છે, ત્યાં હું નથી ગયેલો, પણ આમ ઇમેજિન થાય કે હા ત્યાં તો બધા ખાડામાં જ ભણે છે. એટલે જગ્યાનો તો અભાવ છે જ. એટલે અમુક વસ્તુ એ લેવલની હોઈ શકે. હવે તમે શૂન્યને સમજો કે જેવી રીતે ક્લાસમાં વિદ્યાર્થીઓ છે એવી રીતે બધા આંકડાઓ બેઠા હતા. કોણ હતા? આંકડાઓ. રાઈટ? હવે એમ બેઠા હતા ને નવ જે બેઠો હતો એણે 8 હતો એની બાજુમાં લાફો મારી દીધો. આજે આવતા જ હું ગાડીમાં આવતો હતો, બસ બુકિંગ હતી પહેલેથી, પણ મને લાગ્યું કે બસ મને પહોંચાડશે લેટ, એટલે ઇસ્કોનથી બેસી ગયો હું પ્રાઇવેટ ગાડીમાં. બરાબર? એટલે ગાડીવાળા મને એમ લાગ્યું કે આ માંડ પહોંચાડી દે તો સારું છે, બાકી 8 થી 10 વાર મેં બચ્ચે આવીશું. બોલો, કાં કોઈ ગાડી ઉપર ઠોકી દે, કાં તો આમ કરે. મેં કીધું ભાઈ જોજે હો, જવાબદારીવાળા માણસો છીએ પાછા, તારે પાછળ શું છે એ મને ખબર નથી. બરાબર? અડધો કલાક લેટ પહોંચાડશે ને તો ચાલશે, પણ ભાઈ થોડુંક ના કે આ તો હું રોજ ચાલવું છું. મેં કહ્યું એ તો દખ છે, રોજ ચાલે છે. આમ હમણાં જો ક્યારેક ચાલતા હોત ને તો શાંતિથી ચાલે પાછા. હું જ્યારે જુનાગઢ ગાડી લઈને જતો હોઉં ત્યારે આમ બિલકુલ આમ ધ્યાનથી જ ચાલીએ, કેમ કે આપણે રોજ નથી ચાલતા. અને આ રોજ ચાલતા હોય એમને ખબર હોય ને પાછી કે ખાડો અહીંયા આવે ને પેલા બ્રિજ ઉપર, હવે દરેક બ્રિજ ઉપર જમ્પ આવે છે, ખબર નહીં, દરેક બ્રિજ ઉપર. એટલે પછડાય એટલે કેવી પેલા મજબૂત. પછી પાછું પૂછીએ આપણે કે ભાઈ આ જમ્પ થોડીક આમ ધીરે રાખો ને. મને ખબર હતી કે જમ્પ હતો જ હતો, પણ ખબર ભાઈ ધીરે રાખ ને, તારે બરાબર છે, અમારી કમરના મણકા ઓછા નથી કરવા. આવી રીતે અંકો બેઠા હતા ક્લાસની અંદર. હા, પછી આગળ ગાડી બિલકુલ રાજકોટમાં એન્ટર થઈ અને એક બાઇક વાળાને ઠોકી જ દીધી. મને ખબર હતી કે આ પહોંચાડશે જ નહીં, જ વ્યવસ્થિત રીતે ઠોકી જ દીધી બાઇક વાળાને. પણ એનો ભૂલ બાઇક વાળાની હતી, પણ બાઇક વાળો પાછો પ્રોપર કાઠિયાવાડી. પડતું મૂકે બીજો, નીચું મૂકે, નમતો મૂકે બીજો, કાઠિયાવાડી ન મૂકે. કે મૂકે ભાઈ? ન મૂકે. ગાંધીનગરમાં હું પહેલા પૂછું કોણ ક્યાંથી છે એટલે સૌરાષ્ટ્ર વાળાને અલગથી હાથ ઉપર કરાવું. બરાબર? એમાં પોરબંદર વાળા, ભાવનગર, સુરેન્દ્રનગર, ના રાજકોટ હજુ સાઈડમાં, રાજકોટ હજુ સાઈડ, એક પોરબંદર. કેમ કે સૌરાષ્ટ્રનો મને પૂરો અનુભવ છે. પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર, આ 3 જિલ્લા એક ઓકાતથી ઉપર છે. હવે કેવી ઓકાત તમે સમજી ગયા હશે. એવી જ રીતે પેલા વ્હીકલ વાળાએ ભૂલ એની છે, છતાં બી પેલો કે જોતો નથી આમ તેમ, ને પેલા ગાડી વાળાને તો જાણે મારી ભૂલ જ નથી, આમ કરીને કાચ ઉતાર્યો નીચો, પેલી વાળે 2-3 ઠોકી દીધી. મેં પેલા ડ્રાઈવર ભાઈને કીધું, મેં કીધું ભાઈ તમારી ભૂલ નથી, પણ તમે ધીરજ રાખજો. બરાબર? ભૂલે પેલાની છે ને પેલો હાઈપર થઈ ગયો છે, આપણે નથી બોલવું. કેમ કે અમે લેટ થતા હતા, અમારે ટાઈમસર પહોંચવું ને. બરાબર? પછી એને જવા દીધી, કંઈ વધારે કીધું નહીં કે ભાઈ જો ભૂલ તારી છે ને હવે તું વધારે કે નહીં, આમ કરીને પેલે જવા દીધી.
એના પછી પાછો ડ્રાઈવર શું કહે છે, આ તો ગાડીમાં તમે હતા, નહીતર તાને હું માર્યા વગર મૂકું જ નહીં. મેં એને કીધું, મેં કીધું ભાઈ મને ખબર છે આ રાજકોટ છે, મને ખબર છે, એટલે મેં તમને પહેલેથી કીધું કે આપણે શાંતિ રાખીશું, બરાબર ને. એવી રીતે 9 બેઠો તો 9 8 ને લાફો મારી દીધો. આ લાફા મારવામાં વાત મને યાદ આવી. 9 કોને મારી દીધો? 8 ને. 8એ પૂછ્યું કેમ, શું કામ માર્યો લાફો? કારણ એ સૌરાષ્ટ્ર વાળો નહોતો. 8 ના હોય તો સૌરાષ્ટ્રનો. 9 કહે છે હું મોટો છું. 8 કે વાત સાચી છે, મોટો. 8એ દીપગાયો 7 ને, 7એ 6 ને, 6એ 5 ને, 5એ 4 ને, 4એ 3 ને, 3એ 2 ને, અને 2 દીપગાયો 1 ને. અને આ જોઈને બિચારો શૂન્ય ફફડી ગયો હોલડાની જેમ કે હવે આપણો નંબર છે. પેલો ઊભો થઈને પેલા ખૂણામાં જઈને બેસી ગયો, કેમ કે હવે આપણો નંબર છે. એક કે કેમ શૂન્ય તે જગ્યા કેમ બદલી, કે હવે નંબર આપણો છે. એક ઊભો થઈને શૂન્યની બાજુમાં જઈને બેસી જાય છે કે ચિંતા ન કરતો. ક્યાં બેસી ગયો? શૂન્યની બાજુમાં. હવે કેટલા થઈ ગયા? 10. હવે આ 10 ધારે તો 9 ને દીપગાઈ શકે ને. એટલે જીવનની અંદર કોઈને નીચા પાડવામાં, નીચા ઉતારવામાં, આ રીતે મારવામાં સહેજે મોટાઈ નથી ને ભલાઈ પણ નથી. હંમેશા કોઈને ઉપર લાવવામાં ભલાઈ મોટાઈ છે. એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે જ્યાં જઈએ ત્યાં કોઈનું મૂલ્ય ડાઉન થવું ના જોઈએ, એનું મૂલ્ય હંમેશા વધવું જોઈએ. નહીંતર આવું ના હોય કે પેલો આવ્યો નામ થયું. ઘણી વાર થાય ને આવું. એટલે આપણે જ્યાં જઈએ એ સામેવાળી વ્યક્તિનું મૂલ્ય વધવું જોઈએ. આ હું નથી કહેતો. કોણ કહે છે? આંકડાઓ કહે છે, આપણો સિલેબસ કહે છે. મોરારી બાપુની જેટલી મોટી કથા છે આટલી કથા આપણી ગણિતમાં છે. મોરારી બાપુને એક વખત બધી કથા કહેવી છે ને પછી એ પણ કથામાં કે સારા એક્ઝામ્પલો તો બહુ સારું લાગશે. હવે આપણી વાત કોની છે? કાઉન્ટિંગ થાય છે અલગ અલગ અંકોની. હવે આની અંદર શૂન્યની વાત આપણે કરી લીધી. હવે શૂન્ય સિવાયના અંકોની વાત કરવી છે. આ અંકો તો ગમે ત્યાં આવી શકે, વચ્ચે, કોર્નર, બોર્ડર, ગમે ત્યાં આવી શકે. હવે આપણે એક્ઝામ્પલ લઈશું કે 1 થી 100 સુધીમાં વાત કરવી છે. હવે શૂન્યની વાત નહીં કરીએ. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરી લઈએ કે 1 ના કુલ અંકો કેટલા? 1 ના કુલ અંકો કેટલા? તમે જવાબ ન આપતા, કેમ કે ગણવું થોડું અઘરું છે. હવે આપણે 2 શબ્દ યાદ રાખવા છે, એક હા, એક ના. તમને આમ પૂછું હું કે ચા લેશો? હું તમને આમ પૂછું કે ચા લેશો? હા, અચ્છા, વેરી ગુડ, કહી દીધું અમને. તો તમારો જવાબ શું હોય? કા હા કા ના. હવે આમને કહેતા કે ના કોફી, આવું ન કહેતા. જવાબ તમારો કા હા કા ના. હવે આપણે આ હા હોય તો 21 અને ના હોય તો 20. ખાલી આ યાદ રાખવું છે. કોના માટે, કેવી રીતે? જે અંક વિશે વાત થઈ હોય એ અંક છેલ્લી સંખ્યામાં દેખાય છે? કા હા કા ના? હોય તો હા, ન હોય તો ના. કે નવું તો કઈ આવે નહીં 2 સિવાય. હા કે ના? એમાંય હા કે ના? બરાબર. હવે વાત કરવી છે 1ની કે 1 ના કુલ અંકો કેટલા? તો શું 1 છેલ્લી સંખ્યામાં દેખાય છે? છેલ્લી સંખ્યા એટલે 100 ની. 100 ની અંદર 1 દેખાય છે? તો જવાબ શું આવ્યો? હા. હા બરાબર કેટલા? તો આપણો જવાબ થઈ ગયો 21. ઘરે જઈને 1 થી 100 સુધી લખજો અને એકડા બધા ગણજો, 21 આવશે. 21 ન આવે તો પાછા મને કહેજો કે નથી આવતા હો, તો અહીંયા બોર્ડ ઉપર હું ગણાવીશ પ્રેક્ટિકલી. બરાબર. હવે આપણે વાત કરવી છે 2 ના અંકોની. 2 ના કુલ અંકો કેટલા? ફરીથી એ જ વાત કે જે અંક વિશે વાત કરી હોય એ અંક છેલ્લી સંખ્યામાં દેખાય છે? વાત કરી 2 ની. 2 છેલ્લી સંખ્યામાં એટલે 100 માં 2 દેખાય છે? ના. તો આપણો જવાબ શું થઈ ગયો? ના. અને ના શું કહે છે? 20. માટે આપણો જવાબ રહેશે 20. કોઈને વાંધો? હવે આ 100 ની રેન્જ, કઈ રેન્જ હોવી જોઈએ? 100 ની રેન્જ હોવી જોઈએ. હવે સમજો કે હું 8 નો અંકનો પૂછું
8 કુલ અંકો કેટલા? 20. 9 કેટલા? સમજાઈ ગયું? ચલો આગળ 101 થી 200 સુધીમાં વાત કરીએ. 101 થી 200 સુધીમાં વાત કરીએ. હવે આપણે 3 અંક પૂછીએ. 3 કુલ અંકો કેટલા? રેન્જ તો 100 ની જ છે. હા કે ના? છેલ્લી સંખ્યા કઈ? 200. આની અંદર 3 દેખાય છે? ના. ના હોય તો શું? 20. ના હોય તો 20. હા હોય તો 21. ક્લિયર? 4 અંકો કેટલા? 4 દેખાય છે? ના તો 20. હવે 2 અંકો કેટલા? કેટલા? 2 દેખાય છે માટે 21. અહીં સુધી બધાને ક્લિયર? હવે એક વાત નવી કરીશ. 1 અંકો કેટલા? કોના? 1. ધ્યાન રાખજો બરાબર. સમજો પહેલા 1 વાત કરી. 1 છેલ્લી સંખ્યામાં દેખાતા નથી. કે દેખાય છે? નથી દેખાતા એટલે રેગ્યુલર કેટલા? તો કે 20. રેગ્યુલર કેટલા? 20. રેગ્યુલર કેટલા? તો કે 20. અહીં સુધી ક્લિયર? હવે બીજી વાત કે શરૂઆત 1 થી થઈ કે ન થઈ? 101, 102, 150, 160, 180, 185, 195, 198, 199 આ 100 સ્થાન ઉપર શરૂઆતની સંખ્યા જુઓ. એકમ, દશક અને 100 સ્થાન ઉપર જે એકડો આવેલો છે આ એકડો એક્સ્ટ્રા આવેલો છે. અને કેટલી વખત એક્સ્ટ્રા હશે? 99 વખત. કેટલી વખત? 99. કારણ કે 99 ની સાથે 1 જોડેલો છે. 200 માં 1 નથી પછી. બરાબર? તો કેટલા થઈ ગયા? 119. હા કે ના? હવે આપણે એક શબ્દ વધારે અહીંયા એડ કરીશું. બરાબર? એક શબ્દ વધારે એડ કરીશું તો કે વધારાના એટલે કે એક્સ્ટ્રા. કેટલા? તો કે 99. પણ કોઈ નામ ના કહેતા કે વધારાના. ખ્યાલ આવ્યો? કોઈ નામ કીધું હોય કે તું વધારાનો. હમણાં આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર? એટલે કૌંસમાં જોયું મેં એક્સ્ટ્રા લખ્યું છે. એક્સ્ટ્રા એકડા કેટલા આવ્યા? 99 આવ્યા. હવે એક સિમ્પલ વાત તમે યાદ રાખી શકો બિલકુલ કે 100 સ્થાન ઉપર શરૂઆતની સંખ્યા એના 100 સ્થાન ઉપર જે અંક આવેલો હોય તે 99 એક્સ્ટ્રા જ હોય. હા કે ના? ફોર એક્ઝામ્પલ 301 થી 400 માં જવું છે. 301 થી 400 માં આપણે જવું છે તો આની અંદર શરૂઆતની સંખ્યા કઈ? 300. 301. તો એના 100 સ્થાન ઉપર કયો આંકડો છે? 3 નો. તો આ 301, 302, 350, 360 આ 3 99 વખત એક્સ્ટ્રા હશે. હા કે ના? પછી આગળની વાત. ક્લિયર? ચલો હવે એક્ઝામ્પલ લખીએ આપણે કે ચાલશે. ચલો 201 થી 300 સુધીની વાત કરીએ. આની અંદર 4 અંકો કેટલા? 4 અંકો કેટલા? 5 6 7 8 9 1 એક એકડો છેલ્લે દેખાય છે તો કેટલા હોય? 20. એક ક્યાં દેખાય છેલ્લે આપણને? તો 20. બરાબર? 3 કેટલા? યસ 3 21. બરાબર? 3 21. હવે બોલો 2 કેટલા? 119. પણ 119 સીધા યાદ ન રાખતા, રટ્ટો ન મારતા. 20 રેગ્યુલર, 99 એક્સ્ટ્રા. 20 + 99 બરાબર 119. હવે ક્લિયર? આ ટોપિક ભણ્યા પછી તમારી તાકાત હોય એટલા જૂના પેપર ઉઠાવી લેજો. ગઈકાલે એક્ઝામ થઈ હોય ને ત્યારથી લઈને 10 વર્ષ સુધીના કોન્સ્ટન્ટ. બરાબર? એની અંદર જોઈ લેવાના કે અંકોનો લેવલ કયા લેવલ સુધી પૂછ્યો છે અને એ અંકોના લેવલમાંથી એક પણ ક્વેશ્ચન જો બાકી રહી જાય તમે સોલ્વ ન કરી શકો તો લેતા આવજો પાછા કે સર આ સવાલ સોલ્વ થયો નથી. બરાબર? તો 1 રૂપિયો આજના લેક્ચરનો નહીં લો. બરાબર? ખ્યાલ આવ્યો? એટલે સીધે રટ્ટો નહીં મારી દેવાનો કે પ્રશ્ન અને સીધા આન્સર. એનો કોન્સેપ્ટ ક્લિયર કરવો છે. કોઈને વાંધો? સમજાઈ ગયું? તો 21 અંકો કોના હશે? 21 અંકો કોના હશે?
કોના? 3 ના. 2 ના અંકો કેટલા? 119. 1 ના અંકો કેટલા? ક્લિયર? વેરી ગુડ. ચલો 401 થી પહેલા 500 સુધી વાત કરો. હવે મને સીધો આન્સર આપજો. આ આન્સરમાં કોઈ પેન તો ચલાવતું નથી ને? હા, તો બરાબર. 401 થી 500 સુધીની તમામ સંખ્યાઓ આપણે લખી. આની અંદર 21 અંકો કયા અંકના હશે? 21 થોડા ક્વેશ્ચનમાં રિવર્સ પૂછ્યો છે. 21 અંકો કયા અંકના હશે? 5 ના હશે. કોઈને વાંધો? 119 અંકો કયા અંકના હશે? 4 ના. વેરી ગુડ. અને 20 અંકો કયા અંકના હશે? 1 ના. 2, 3, 6, 7, 8, 9 અને 0 પણ. એટલે કે 4 અને 5 સિવાયના બધાના અંકો કેટલા છે? તો કે 20 છે. ક્લિયર? કોન્ફિડન્સ આવે છે કે હવે અંકોમાંથી પ્રશ્ન પૂછે તો બોલો વાંધો ન આવે? આવે છે ભરોસો? તો પ્રશ્ન બસ તમારી માટે હવે રેડી જ છે. 401 થી 600 સુધીની વાત કરવી છે. જુઓ, થોડુંક લેવલ વધારે દીધું કેમ કે તમને પૂછવાનું છે ને, એટલે મારે કરાવવાનો તો ઈઝી રાખે. બરાબર ને? ક્લિયર? હવે સમજો આન્સર આપવાની પ્રેક્ટિસ કેવી રીતે કરવી છે. કે પ્રશ્ન છે 401 થી 600 સુધીની તમામ સંખ્યાઓ લખવામાં આવે. બરાબર? આની અંદર 5 ના કુલ અંકો કેટલા? કોના અંકો? 5 ના કુલ અંકો કેટલા? 5 ના કુલ અંકો કેટલા? 5 ના કુલ અંકો કેટલા? 40. 40 સિવાય 41. 40. આના સિવાય 140. વેરી ગુડ. બોલી વધે છે આગળ. 140, 40, 41, 140. ક્લિયર? હા. હવે સમજો કે આપણે અત્યાર સુધી જે વાત કરી એ 100 ની રેન્જમાં વાત કરી. હા કે ના? કઈ રેન્જમાં વાત કરી? 100 ની રેન્જમાં વાત કરી. પરંતુ પ્રશ્ન આપણે 100 ની રેન્જમાં નથી પૂછ્યો. પ્રશ્ન કઈ રેન્જમાં પૂછ્યો છે? 200 ની રેન્જમાં પૂછ્યો છે. હા કે ના? તો આપણે 100 ની રેન્જમાં પહેલા લખી લઈએ. ખાલી જાણકારી માટે કે 401 થી 500 અને 501 થી 600. 401 થી 500 અને 501 થી 600 ની આપણે વાત કરી. હવે આની અંદર વેરી ગુડ, પ્રોપર પોઝિશન લઈ લો. બરાબર? હવે આની અંદર 5 ના અંકો કેટલા? તો આપણે અહીંયા વાત કરીશું કે 5 ના અંકો અહીંયા કેટલા આવશે? તો કે 21. હવે ક્લિક થઈ છે કે હા બરાબર, અહીંયા 21 આવે. આવે ને? ચલો હવે 501 થી 600 માં 5 ના અંકો કેટલા? કેટલા? 119. તો 119 વત્તા 21 બરાબર કેટલા થઈ ગયા? 140. હવે ક્લિયર? કોઈને વાંધો આવ્યો ખ્યાલ? હવે ગમે તે રીતે પ્રશ્ન પૂછીશ, ગમે તેટલી રેન્જ કરીશ તો કોઈને વાંધો ખરી? સમજાઈ ગયું? તો પ્રશ્ન ગમે તે લેવલમાં પૂછી શકે, પણ આપણો લેવલ, આપણો કોન્સેપ્ટનું લેવલ સમજવું ખૂબ જરૂરી છે. ચલો હવે એક સિમ્પલ સવાલ તમને આપી દઉં, બિલકુલ ઇઝી સવાલ કે 501 થી આપણે 800 સુધી ગયા, વધારે આગળ નથી ગયા. આની અંદર 5, 6 અને 9 ના કુલ અંકો કેટલા? ક્લિયર? 501 થી 800 સુધીમાં વાત કરવી છે. એમાં 5 ના અંકો, 6 ના અંકો અને 9 ના આ કુલ અંકો કેટલા? હવે આપણા માટે માત્ર કરવું કેટલું? 501 થી 600, 601 થી 700, 701 થી 800. બરાબર? 5 ના અંકો કેટલા? 6 ના અંકો કેટલા? અને 9 ના અંકો કેટલા? એની જ વાત કરવી છે. તો 501 થી 600 માં 5 ના અંકો કેટલા? બોલો. વેરી ગુડ, 119. 601 થી 700 માં વેરી ગુડ 20 એન્ડ 701 થી 800 માં કેટલા? તો કે 20. કોઈને વાંધો? આગળ 501 થી 600 માં 6 ના કેટલા? સરસ, 21. 601 થી 700 માં 6 ના કેટલા? 119.
અને 701 થી 800 માં 6 ના કેટલા 20. બધાને ક્લિયર? હજુ આગળ 9 ની વાત કરવી છે તો 501 થી 600 માં 9 ના અંકો કેટલા? વેરી ગુડ. તો કે 20, 601 થી 700 માં 20 અને 701 થી 800 માં 20. ક્લિયર? બધાનો ટોટલ એ આપણો જવાબ. બરાબર છે. હવે 119 અને 21 થઈ ગયા 140. હા કે ના? હવે 20 20 ગણી લો. 1 2 3 4 5 6 એટલે થઈ ગયા 120. હા કે ના? બાકી રહ્યા 119. 9 4 2 6 ને 1 7 થઈ ગયા 3 379. ક્લિયર? કોઈને વાંધો? આ જ ક્વેશ્ચન આ રીતે પૂછી લઈએ આપણે કે 501 થી 800 સુધીની તમામ સંખ્યાઓ લખવામાં આવે તેની અંદર 5 ના 6 ના અને 9 ના કુલ અંકોમાં 5 ના 6 ના અને 9 ના કુલ અંકોમાં કેટલા ઉમેરવાથી, એટલે આટલું તો કામ કરવું જ પડશે. હજુ આગળ કેટલા ઉમેરવાથી તે સંખ્યા, કેટલા ઉમેરવાથી તે સંખ્યા પૂર્ણ વર્ગ બને છે? સંખ્યા પૂર્ણ વર્ગ બને છે. તો આપણે 379 સુધી તો જવું જ પડશે. હવે ચેક કરવી પડશે કે 379 શું આ પરફેક્ટ સ્ક્વેર નંબર છે કે નહીં, પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં જાણવું પડશે. તો એ નથી. બરાબર? તો હવે આપણને વર્ગ યાદ હોય સીધા તો સીધું કામ થાય. કેટલા? 21. ઓકે. હવે 20 નો વર્ગ કેટલો? 19 નો વર્ગ કેટલો? 361. એ 361 પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. બરાબર? 361 પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. પરંતુ એનાથી તો આગળ છે. એના પછીની સંખ્યા કઈ આવશે? 400. 400 પૂર્ણ વર્ગ સંખ્યા છે. બીજી વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો 400 કરવા હોય આપણે ટોટલ 400 કરવા હોય તો આની અંદર કેટલા ઉમેરવા પડશે? 21. તો માટે જવાબ થાય તો કે 21. હવે આની અંદર જુઓ સંખ્યાઓ પૂછી લીધી, અંકો પૂછી લીધા, સરવાળો પૂછી લીધો, વર્ગ પૂછી લીધા. કોમ્બો ક્વેશ્ચન કહેવાય. આ તમને પીઆઈ માં પૂછે. શામાં પૂછે? હા, એમનો ટાર્ગેટ માત્ર ને માત્ર ખાખી છે, વર્ધી છે. બરાબર? એઓને ખાલી કોન્સ્ટેબલ જ બને, એઓને કે પીએસઆઈ જ બને. પીઆઈ ની ભરતી આવે જ છે, મજબૂત આવે છે. બરાબર? કોન્સ્ટેબલ માનીને ન ચાલતા, વર્ધી માનીને ચાલજો. ટોપિક બસ મારે એવું જ કે કોન્સ્ટેબલમાં પૂછાય એવું જ એ મનમાંથી કાઢી જ નાખજો. ટોપિક એવો તૈયાર કરો કે ગમે તે પરીક્ષામાં પૂછે આ ટોપિક મેં કર્યો હોય અને પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આવું ન થવું જોઈએ કે મારાથી ન થાય. હા, મેં કર્યો ન હોય ને પૂછે તો એને હું કરતો જ નથી, કેમ કે મેં નથી કર્યો. એટલે છોડવો તો પડે ને એક્ઝામમાં ક્વેશ્ચન. બરાબર? એ કયો છોડવાનો? કે જે આપણે કર્યા જ ન હોય અને એ પણ પૂછે. આવું તો નહીં કે આપણે બધું કરીને ગયા હોઈએ. આપણે ન કર્યું હોય ને એવા ટાઈપનો ક્વેશ્ચન આવ્યો હોય કોન્સેપ્ટથી તો આપણે એને ટચ પણ નથી કરવાનો. જોતા જ ખબર પડી જાય થોડી પ્રેક્ટિસના આધારે. એટલે એક્ઝામમાં ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવા એ તો કલા છે, આર્ટ છે, પણ ક્વેશ્ચનને છોડવા એનાથી પણ મોટી કલા છે. જીવનમાં છોડતા શીખવું પડશે. જેમ કે સૌરાષ્ટ્રવાળા છે તો માવો છોડવો પડે. આ રાજકોટ મને ફરીથી યાદ આવ્યું. બિલકુલ જ્યારે હું 2016માં આવતો ત્યારે તમારે જેમ એક વિદ્યાર્થી પાછળથી કહે સર માવો ખાશો? મને કહે છે માવો ખાશો? મેં કીધું હા માવો ખાઈશ, કઈ વાંધો નહીં. તો હું લેતો, મેં લેતો. હું બેઠો ને ભાઈ લઈને આવ્યા, આમ કરતા 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 આવ્યા. મને કે લો મેં કહ્યું આ શું છે? તો કે માવો. મેં કીધું આને માવો થોડું ને કહેવાય. કહેવાનો અર્થ ત્યારથી મને ખબર પડી કે આ જે છે એને શું કહેવાય? માવો. હા, બરાબર. મારા માટે માવો શું હતું? તો કે મિષ્ટાન, સ્વીટ. સમજી ગયા? હા, એટલે રાજકોટનું હું ભૂલી ન શકું. આ રાજકોટ પાછી બીજી યાદ મને અપાવી. બરાબર? તો કે આ માવો જે આ મસાલો ખાય છે, બરાબર, હવે 135 નો હોય, કેટલા કેટલા નો હોય? અચ્છા, વેરી ગુડ. નામ આવવા માંડ્યા. આજે બિચાર નામ બોલો. બરાબર? આને માવો કહેવાય. આ મને પહેલી વાર રાજકોટમાં આવ્યા પછી ખબર પડી, કેમ કે હું તો ટચ નથી કરતો. બરાબર છે? એટલે ખબર હોય નહીં, જેનો વિષય ન હોય એને ખબર ન હોય. એટલે કહેવાનો જાણકારી તો હોવી જોઈએ ને, જનરલ નોલેજ તો હોવું જોઈએ ને કે આને આમ કહેવાય. ક્લિયર?
બોલો કોઈને વાંધો અહીં સુધી? ચાલીએ આગળ. તો હવે કોઈ પણ સંખ્યાના આ વાત કોની કરી છે? અંકોની ગણતરીની કરી છે. અંકો પછી શું આવે તો કે સંખ્યાઓ. હા કે ના? સંખ્યાઓ પણ આપણે બનાવી વચ્ચે 63, 72, 81 આવી રીતે ચાલે. 9 ગુણ્યા કરવું કેટલું તો કે 2 અંકો 3 5 કે 5 3 આ બંને અંકોનો તફાવત લેવો છે. બંને અંકોનો તફાવત થઈ ગયો 2. હવે 9 ગુણ્યા 2 કરી દો તમે તો કેટલા થયા? 18. હવે પ્રોપર બાદબાકી કરો તો પણ 18 જ આવે. હા કે ના? ક્લિયર? એક એક્ઝામ્પલ લઉં છું કે લીધા આપણે 71, 71 આને કર્યા ઇન્ટરચેન્જ તો શું થાય? 17. આને કહેવાય મૂળ સંખ્યા. આ કઈ સંખ્યા થઈ ગઈ? મૂળ સંખ્યા. આ કઈ સંખ્યા કહેવાય? નવી સંખ્યા. જે નવી આવી છે પાછળથી આવી વધીને ઘટીને જે તે કહેવાય નવી સંખ્યા. હવે આ બંનેનો તફાવત કેટલો? હવે આપણે બાદબાકી 71 - 17 કરવાના નથી તો 9 તો રહેશે જ. હવે 7 અને 1 નો તફાવત કેટલો? 6. 7 અને 1 નો તફાવત કેટલો? તો 6. 9 ગુણ્યા 6 કરી દો. 9 6 54. આ થઈ ગયો આપણો તફાવત. હા કે ના? ક્લિયર? કોઈને વાંધો? હવે ક્વેશ્ચન કેવો પૂછે? લખવો નથી, તમે નોંધ લખી જ છે આમ તો, કે 2 અંકની સંખ્યાઓના અંકોની અદલાબદલી કરવાથી મળતી નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો તફાવત ખાલી જગ્યા બરાબર હોય છે. ખાલી જગ્યા બરાબર હોય છે. તે તેના સરવાળા, ઓપ્શન કેવા હોય? તે તેના સરવાળા બરાબર, તેના ગુણાકાર બરાબર, તેના ભાગાકાર બરાબર, કે ગુણાકાર અને ભાગાકાર બંને બરાબર, કે ઉપર પૈકી એક પણ નહીં. આવા ઓપ્શન હોય. નંબર 2. ક્લિયર? નંબર 2. હવે જે આ વાત થાય છે એના પ્રેક્ટિકલ સવાલ બી હોય અથવા બીજી રીતે પૂછે આવી રીતે કે 2 અંકની સંખ્યાઓના અંકોની અદલાબદલી કરવાથી મળતી નવી સંખ્યા એ ખાલી જગ્યા અંકના ગુણાંકમાં હોય છે. ઓપ્શન આપેલા હોય 5 6 7 9 બરાબર 11. હવે કોઈ પણ આવા ઓપ્શન આપેલા હોય આપણે જાણતા હોઈએ તો સીધો આન્સર, ન જાણતા હોઈએ તો એક્ઝામ્પલ લઈને ચેક કરવાનો વારો આવે. હા કે ના? બરાબર. હવે નોંધ નંબર 2 લખો. 2 અંકની સંખ્યાઓ તેના અંકોની અદલાબદલી કરવાથી મળતી નવી સંખ્યા અને મૂળ સંખ્યા નો સરવાળો હંમેશા 11 ના ગુણાંકમાં હોય છે. હંમેશા 11 ના ગુણાંકમાં હોય છે. ક્લિયર? એક્ઝામ્પલ આપણે આપેલા જ છે. બરાબર. ફરી લઈ લઉં ચલો કે 35 અને 53 ફરીથી લીધા ઇન્ટરચેન્જ. હવે બંનેનો શું કરવો છે? સરવાળો કરવો છે. સરવાળો કોના ગુણાંકમાં હશે? 11 ના. ચેક કરી લો અને પછી જોઈ લો કે 11 ના ગુણાંકમાં છે કે નહીં. હવે 11 ના ગુણાંકમાં હોય તો 11 તો લખી દીધા. ઇન્ટુ શું કરવું છે? ફરીથી બંને અંકોનો સરવાળો કરી દો તો 11 ગુણ્યા 8 બરાબર 88. હવે તમે એનો ટોટલ કરશો તો પણ 88 આવશે. બીજો એક્ઝામ્પલ આપણી પાસે છે, એની પણ વાત કરીએ કે 17 and 71 બંનેનો સરવાળો કરશો તો 11 ના ગુણાંક ઇન્ટુ 7 વત્તા 1 કેટલા થઈ ગયા? 11 ગુણ્યા 8. અહીંયા પણ 88. ચેક કરી લો. બરાબર છે. એક એક્ઝામ્પલ લઈએ હજુ. 19 અને 91 ઇન્ટરચેન્જ થયા. આનો સરવાળો પણ શોધવો છે, આની બાદબાકી પણ શોધવી છે. તો ચલો પહેલા વાત કરી લઉં સરવાળાની. તો કેટલા થઈ જશે? 110. હા કે ના? કેમ કે 9 વત્તા 10 10 ગુણ્યા 11 થઈ ગયા 110 સરવાળો. અને આને બાદબાકી શું આવશે? તો કે તફાવત કેટલો? 8. 9 ગુણ્યા 8 કેટલા થઈ ગયા? 72. તો આ થઈ ગઈ તેની બાદબાકી, આ થઈ ગયો તેનો સરવાળો. હવે ક્લિયર? હવે પ્રશ્ન ફરીથી અહીંયા કેવો પૂછે તો કે 2 અંકની સંખ્યા હોય
તેના અંકોની અદલાબદલી કરવાથી મળતી નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો તફાવત ખાલી જગ્યા અંક બરાબર હોય છે. તો કોણ અંક બરાબર હોય છે? કઈ સંખ્યા બરાબર હોય છે? 11. બરાબર. હવે બીજી વાત કે એનો સરવાળો અને બાદબાકી એ બંને કઈ સંખ્યાઓના બરાબર હોય છે? કઈ સંખ્યાના ગુણાંકમાં હોય છે? તો કે 9 અને 11 ના ગુણાંકમાં હોય છે. આના કોન્સ્ટેબલ થી લઈને 1-2 લેવલ સુધીના જેવા સવાલો બનાવવા હોય તેવા બનાવી શકે છે. જ્યારે આપણે પ્રેક્ટિસમાં લઈશું ક્વેશ્ચન ત્યારે જોઈશું કે એક્ઝેક્ટ એક્ઝામને ટચ કેવી રીતે કરશે, 1-2 માં કેવી રીતે કરશે, પીએસઆઈમાં કેવી રીતે કરશે, કોન્સ્ટેબલમાં કેવી રીતે કરશે, ગૌણ સેવામાં. ટોપિક એક છે, એના ક્વેશ્ચનો બધાના ટાઈપ અલગ અલગ રહેશે. કોઈને વાંધો અહીં સુધી? ક્લિયર? ચલો ફરીથી આજે આપણે શું ભણ્યા? છેલ્લેથી યાદ કરો, છેલ્લેથી યાદ સારું રહેશે. શું ભણ્યા? તો કે 2 અંકોની સંખ્યાની અદલા બદલીની વાત કરી. હા કે ના? બરાબર. આની અંદર શું વાત કરી? તો કે સરવાળો અને બાદબાકી. સરવાળો કોના બરાબર છે? 11 ના ગુણાંકના બરાબર. અને બાદબાકી કોના બરાબર છે? 9 ના ગુણાંક બરાબર છે. આટલું ક્લિયર? આની પહેલા શું ભણ્યા? અંકોની ગણતરી. અંકોની ગણતરી 2 પ્રકારે કરી. બધા અંકોની વાત કરી, અલગ અલગ અંકોની વાત કરી. એમાં અલગ અલગ અંકોની વાતમાં 2 શબ્દ આપ્યા આપણે. કયા શબ્દ? હા ના. ચા પીવાના તો કે હા, ચા પીવાના તો કે ના. બરાબર. સૌરાષ્ટ્રનો રિવાજ વધારે હોય, મહેમાન આવે એટલે પહેલું શું હોય? પાણી હોય. શું હોય? છે સિસ્ટમ કે નથી? હે? ભારતના 2 પ્રાંત એવા છે. ભારતના 2 પ્રાંત, એક ગુજરાતનું સૌરાષ્ટ્ર અને એક રાજસ્થાનનું મારવાડ. ત્યાં માણસની આવવાની કદર છે. આવેલો ભલે ગમે તે કામથી હોય, જાણતો અજાણતો મહેમાન હોય કે વટે માર્ગું ભી કામ ન હોય, પણ એ જો ભૂલો પડ્યો હોય તો પણ રસ્તો બતાવવામાં, બરાબર, એને સપોર્ટ કરવામાં એક સૌરાષ્ટ્ર અને એક રાજસ્થાનનું મારવાડ. યુપીમાં જાઓ, ખબર પડી ગઈ ને? વેરી ગુડ. તો આપણે હા અને ના. હા બરાબર કેટલા? ના બરાબર કેટલા? 20. તો હા કોના માટે? છેલ્લે અંક દેખાતો હોય તો હા, ન દેખાતો હોય તો ના. આમ પણ કહી શકો ચા પીવી હોય તો હા, ચા ન પીવી હોય તો ના. ચા ઉપર પણ યાદ રાખી શકો. પછી એક શબ્દ નવો આવ્યો હતો, કોઈને કીધું હોય આવો શબ્દ, વધારાના. આજે આજે ઘરે જઈને કોઈને કહેવું છે? ન કહેતા હો, ભલા થજો. પછી મામલો શાંત થાય. પછી આ શબ્દ ક્યાંથી શીખ્યા? હતા કે અમારા સાહેબ આવ્યા હતા ને ગાંધીનગર, તેમણે શીખવાડ્યું. બરાબર. તો હમ બદનામ હો જાયેંગે. બરાબર. મતલબ કે વધારાના. એના માટે શું કીધું છે આપણે? 99, 99. એની પહેલા કઈ વાત કરી? અંકોની, બધા અંકોની ભેગી વાત. એની અંદર આપણે ટ્રીકની વાત કરી. એ ટ્રીક કઈ ટાઈપમાં એપ્લાય થશે? છેલ્લે સંખ્યામાં બધા નવડા હોવા જોઈએ, બધા બગલા હોવા જોઈએ, બધા કાગડા હોવા જોઈએ. બરાબર ને? એવી રીતે શું હોવું જોઈએ? છેલ્લી સંખ્યા બધા 9 ના અંકો હોવા જોઈએ. એના માટે આપણે ડાયરેક્ટ વાત કરી છે. એમાં કેવી વાત કરી? જેટલા 9 હોય ના. ખોટી વાત. વેરી ગુડ. ગણતરી કરવાની, એ અંક લખવાનો, એમાંથી એક બાદ કરવાનો. નવડા હોય 5, તમે લખી દો 4 9, ધંધે લાગી જશો. તો જે કાઉન્ટિંગ કર્યું છે, જે અંક આવ્યો છે, એ અંકમાંથી એક બાદ કરવાનું છે. ખબર છે ને? આપણે નતો થયો, ખબર છે ને? હવે થશે ને? પૂછી લઉં. આમ કોન્ફિડન્સ લો કેમ થઈ ગયું? ના, આ જુઓ, નથી આવડતું એવું નથી હોતું. ઘણાને કેવો હોય કે એકદમ કોન્ફિડન્સ ન આપતો હોય, સબ્જેક્ટ પહેલેથી ડર લાગતા હોય ને, અંગ્રેજી અમુકને ડર હોય તો ભલે આપણો સ્પેલિંગ સાચો હોય તો જોવું પડે બાજુમાં કે બરાબર છે. બાજુવાળાનો ખોટો હોય ને આપણો સાચો હોય ને તો જોઈને લખી જ લઈએ. કેમ? કેમ કે અભાવ એ નથી કે નથી આવડતો, અભાવ એ છે કોન્ફિડન્સનો. અમુક ઘણા હાવ ખોટું લખતા હોય ને તો સાચું હોય. કોરોનામાં ડોક્ટરની પેન નહોતી ચાલતી, આમ કર્યું અને લઈને ગયા મેડિકલમાં, તો કે આ દવા તો મારી પાસે નથી. બીજું કે આ બી નથી. એક તો આવું કહી દીધું કે 2 દિવસ વેટ કરો, મંગાવી આપો. દવા નહોતી, ડોક્ટરની પેન નહોતી ચાલતી, એ લખ્યું છે. સમજી ગયા ને કહેવાનો અર્થ શું છે? આવે ધીરે ધીરે આવે. બરાબર. તો આની અંદર આપણે જે વાત કરી તે 9 ના અંકો છેલ્લે હોય તો ટ્રીક એપ્લાય થાય. જેટલા 9 હોય એનો અંક લખવો છે -1,
એ લખ્યા પછી 8 લખવા છે એટલા, છેલ્લે લખવો છે 9 નો અંક. ક્લિયર? અને કુલ અંકો કેટલા? કુલ અંકો કેટલા? કેટલા? 10. મોટા મોટો અંક કયો? નાનો અંક કયો? 0. 2 અંકની મોટી સંખ્યા કઈ? 3 અંકની નાની સંખ્યા કઈ? વેરી ગુડ, 101. અચ્છા, ક્લિયર? તો આજે આપણે અહીં સુધી જ રાખીશું. કોઈનો ક્વેશ્ચન હોય તો અડધી મિનિટમાં પૂછી લો ફટાફટ. મિનિટ પૂરી નહીં. છે કોઈ ક્વેશ્ચન? આપણે આપણું નામ કહેતા નથી, આપણે આપણો પરિચય આપતા નથી, બરાબર ને? હે? અચ્છા, રીઝન આનો બી, આનો કઈ રીઝન હોતું હશે? નામમાં કઈ છે નહીં, કામમાં કંઈક છે. એ કામ હશે તો તમે જ કહેશો કે હા, આ સાહેબ જે મને ભણાવતા હતા, બરાબર? નામ આપવાનો કોઈ અર્થ નથી. હા, ડિગ્રીનો કોઈ અર્થ નથી. ખબર છે ને? જ્યારે મને સમજાણું ત્યારે મેં કાગળમાં મારી ડિગ્રીઓ લખી, કાગળમાં ફાડીને ફેંકી દીધી. કેમ કે અત્યારે એક પણ કામ નથી આપતી. એની તમે ગ્રેજ્યુએટ હો, સિમ્પલ ગ્રેજ્યુએટ એટલે વાર્તા પૂરી. એના પછીની એક પણ ડિગ્રી નોકરી આપતી નથી, સિવાય કે તમે આઈઆઈટી આઈઆઈએમ થી હો તો. ખ્યાલ આવી ગયો ને? હા, એટલે કોઈને આવો મોહ રાખવો નહીં કે મેં એમકોમ કરી દીધું, એમબીએ કરી લઉં, બીકોમ કરી લીધું, એમબીએ કરી લઉં, હજુ ડિગ્રી લઈ લઉં. ડિગ્રી લેવામાં ઉંમર પૂરી થઈ જાય ને પછી જવાબદારી આવવાની શરૂ થાય ને પછી ટાર્ગેટ પૂરો. પછી 40 વર્ષે છોકરાઓ કે પપ્પા મારે આ કરવું છે, આ પ્રોફેશનલ કોર્સ કરવો છે. પપ્પા કે બેટા મેં કરેલું છે. પણ તમે કેમ પ્રેક્ટિસ ન કરી? તો કે કઈ અર્થ જ નથી. ખ્યાલ આવી ગયો ને? એટલે કહેવાનો અર્થ સમજો. અત્યારે 8મા ધોરણનો છોકરો તૈયારી શરૂ કરે છે, કારણ કે જીસીઆરટી વાંચવી પડે, એનસીઆરટી વાંચવી પડે, 12 સુધી ભરપૂર હોય, બરાબર? વેકેશનમાં એ પ્રીવિયસ ધોરણની વાંચતો હોય. 12 જેવું પૂરું થાય, ગ્રેજ્યુએશન શરૂ થાય, કોલેજના પહેલા વર્ષમાં આવવાની તૈયારી શરૂ કરે. 3 વર્ષ કોલેજના પણ પૂરા થઈ જાય મિનિમમ, અને સામે તૈયારી પણ થઈ જાય. જીપીએસસી પહેલા બીજા ટ્રાય ક્લિયર કરી અને 22-23 વર્ષે તો નાનો મોટો મામલતદાર બની જાય. હા કે ના? જો સિસ્ટમેટિક કામ ચલાવ્યું હોય તો. અને માત્ર શું કર્યું તો કે પહેલા શું લીધું? મોટો ભાગે ટ્રેન્ડ ગુજરાતનો છે કોમર્સ લીધું. આમાં પણ કોમર્સ ઘણા બધા હશે. પછી તો કે બીકોમ, પછી તો કે એમકોમ, પછી તો કે પરણાવી દો અને વાર્તા પૂરી. પતી ગયું પૂરું, બરાબર? એટલે માસ્ટર ડિગ્રી લેવાનો એવો મોહ રાખવો નહીં. મિનિમમ આપણે જરૂરિયાત છે કઈ સુધીની? ગ્રેજ્યુએશન સુધીની. તો એ તો કમ્પલસરી બધા પાસે હોવી જ જોઈએ.